गुरुजी श्री स्वामी श्री तारतम ज्योति जी महाराज की जय। ब्रह्मलिंग गुरुजी श्री स्वामी श्री दीनदयाल महाराज की जय। परम पूज्य गुरुजी स्वामी श्री स्वामी श्री लक्ष्मण ज्योति जी महाराज की जय। बोल बोल पंजे वाले की स्वामी श्री लालदास जी महाराज की। श्री छत्रसाल महाराज की। समस्त सुंदर साथ की। प्यारा सुंदर साथ जी निज नाम महामंत्रનો જાપ કરી અને ત્યારબાદ આપણે વંદનાનું ગાન કરીશું। બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। बोलिए श्री प्राणनाथ प्यारे की जय। वंदना मैं कर रही श्री राज की। वंदना मैं कर रही श्री राज की। वंदना राज की
पहचान की नींद में जीवना बिना पहचान की वंदना में कर रही श्री राज 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 की सच्चिदानंद प्राण के आधार की सच्चिदानंद प्राण के आधार की वंदना में कर रही श्री राज 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 की वंदना में कर रहे श्री राज की। बोलिए श्री कृष्ण कन्हैया लाल की। अति सुंदर हिंडोळा खाटे विराजमान अक्षरातीत श्री जुगल किशोर श्री राजश्यामाजीના जुगल ચરણારવિંદમાં કોટાન કોટી પ્રેમી પ્રણામ કરતાની સાથે આ મંદિર એવં સંસ્થાના નિર્માતા પરમ પૂજ્ય બ્રહ્મલીન ગુરુજી શ્રી 108 શ્રી તારતમ જ્યોતિજી મહારાજજી આ વાણી રસનો પાન કરવાવાળા એવા વાણી વિશારદ જેમણે નિરંતર 14 વર્ષ સુધી મને તાલીમ આપી અને વિતક વાણી રસપાન કરાવ્યા એવા પરમાદરણીય ગુરુજી બ્રહ્મલીન શ્રી 108 શ્રી દીનદયાલજી મહારાજજી તેમજ આ મંદિરના વર્તમાન ગાદીપતિ એવા પરમ સન્માનીય પરમ ઓજસ્વી સ્વામી શ્રી 108 શ્રી લક્ષ્મણ જ્યોતિજી મહારાજજીના પાવન શ્રી ચરણારવિંદમાં કોટાન કોટી પ્રેમ પ્રણામ કરી આશીર્વાદ લઈને મંદિરના પૂજારી મહારાજજી ટ્રસ્ટીજન ઉપસ્થિત આપ સહુ ભક્તિમતી માતાઓ બહેનો ભાઈઓ સુંદર સાંજી તેમજ દેશ વિદેશથી જોડાઈ રહ્યા એવા જે પણ ઓનલાઈન સાંભળી રહ્યા છે એવા સૌ સુંદર સાંજીને રચિતા સખીના સાદર કોટી કોટી પ્રેમ પ્રણામ। વાલા સુંદર સાંજી વિતક તો પૂરી થઈ ગઈ તો આપણે શા માટે આવ્યા છે? વિતક પૂરી થઈ ને ગઈકાલે પદ્માવતીપુરી ધામની વિતક તો તમામ થઈ પૂરી થઈ તો આજે આપણે આવ્યા છે મંગલાચરણ માટે અને અષ્ટપ્રહરનું જે સેવાઓનું વર્ણન આવે છે એના માટે। સુંદર સાંજી જે પદ્માવતીપુરી ધામ સુધી શ્રી પ્રાણનાથજી ઠેર ઠેર ગયા જ્યાં જ્યાં જાગણી કરી એ બધા નિસ્બતમાં શ્રી લાલાજી મહારાજજી એક એક પ્રસંગ અને ઇન ડિટેલ આપણને બધી વાત સમજાવ્યા છે। હવે જ્યારે શ્રી પ્રાણનાથજી પદ્માવતીપુરી ધામમાં એટલે કે સાકુંડલ સખીના ગૃહ મંદિરની અંદર 11 વર્ષ 52 દિવસ જે કંઈ પણ સેવાઓ અને જે કંઈ લીલા અહીંયા થઈ રહી છે જેને જાગણી રાસ લીલા કહેવામાં આવ્યું છે એનું વર્ણન કરે છે। તો જેવી રીતના આપણે પારાયણ પાઠનો શુભારંભ કરીએ છીએ ત્યારે આપણે બોલીએ છીએ બ્રહ્મ સૃષ્ટિ લીજ્યો ત્યાંથી લઈને 20 ચોપાઈ પછી આપણે શું કહીએ છેલ્લામાં ला मकान शून्य निर्गुण छोड़ फना निरंजन शर अक्षर को छोड़ के ये ताको मंगलाचरण। એટલે કે આપણે કોના
પ્રતિ આ પારાયણને સમર્પિત કરી રહ્યા છે. એ કયા સ્વરૂપના પાઠનું વાંચન આપણે કરી રહ્યા છે? એ બ્રહ્મ સ્વરૂપ છે. એમને આપણે સુમેરન કરીને પાઠ પારાયણને પ્રારંભ કરીએ છીએ. એવી રીતે હવે આપણે શ્રવણ કરવાના છે અષ્ટપ્રહરની સેવા. અને અષ્ટપ્રહરની સેવા કયા સ્વરૂપની થઈ રહી છે? તો મંગલાચરણની અંદર આપણને ખુલીને લાલદાસજી મહારાજજી સમજાવે છે. સુંદરસાજી આખું વિતક એ વાણીનો સાર છે, નિચોડ છે. એવી રીતે આખા વિતકનો નિચોડ કે સાર તમને મળશે મંગલાચરણમાં. કૃષ્ણ કનૈયા લાલ કી જય. માટે જ્યારે આ મંગલાચરણને શ્રવણ કરીએ તો યુગલ ચરણ રાજ્ય અને શ્યામાજીના આપણા હૃદય ધામની અંદરમાં પ્રકાશિત થાય, પ્રગટ થાય. એ ભાવનાની સાથે આવો આપણે આગલા પ્રકરણની ચોપાઈને દોહરાવી અને મંગલાચરણની ચર્ચાને શ્રવણ કરીએ. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી. શ્રી મહામતિ કહે મોમિનો, શ્રી મહામતિ કહે મોમિનો, યાદ કરો શુકરાના, યાદ કરો શુકરાના, મહેર કરી તુમ ઉપર, મહેર કરી તુમ ઉપર, तुम्हारी सिफत करे सुभाना, तुम्हारी सिफत करे सुभाना, तुम्हारी सिफत करे सुभाना. अवल हक के दिल में, अवल हक के दिल में, खेला दिखाऊं रूहाना, खेला दिखाओ रूहाना, पेश कर बदा खिलवत की, इस करवदा खिलवत की, बातें करे सैयाना, बातें करे सयाना, बातें करे सैयाना. बातें करे सयाना. बोले श्री प्राणनाथ प्यारे धाम के धनी की. ત્યારે સુંદર સાંજી પદ્માવતીપુરી ધામ એટલે કે શ્રી પન્નાજી, જે આપણું ત્રીજું તૃતીય ધામ કહેવાય. અને આ પન્ના ધામની અંદર જેવી રીતના કહ્યું વિંધ્યાચલ પર્વત કે ઉપર સુંદર ધામ સુહાય. આ સુંદર ધામ કયું છે? તો ગુમ્મટજી અને બંગલાજીની સ્થાપના વિક્રમ સંવત 1740 ની અંદર અને ત્યારબાદ કરવામાં આવી. ત્યારે સાકુંડલ સખીના ઘરની અંદર પન્નાજીમાં શ્રી પ્રાણનાથજી જે તખત ઉપર બેઠા છે એ બંગલાજી દરબારનો તખત છે. અને આ તખતની ઉપરમાં બેસી અને શ્રી પ્રાણનાથજી કઝા કરે છે. કઝા એટલે કે ઇન્સાફ કરે છે. શ્રી પ્રાણનાથજી સમસ્ત સખીઓને સમજાવી રહ્યા છે મૂળની વાતને. અને મૂળની વાત ક્યાં છે? અવ્વલ હક કે દિલ મેં. સૌથી પહેલા આપણને ખેલ દેખાડવાની વાત કોના દિલમાં આવી હતી? શ્રી રાજજી મહારાજજીના દિલમાં આવી. અને ત્યારબાદ જ અક્ષર બ્રહ્મ અને ત્યારબાદ શ્યામાજીની સખીઓની અંદર પણ ઈચ્છા પ્રગટ થઈ, જેથી કરીને પ્રેમ સંવાદ થાય છે. આ મંગલાચરણની વિશેષતા એ છે કે પરમધામના રાજ્યના દિલની વાતથી શરૂ કર્યું. હા, આ પહેલી ચોપાઈ રાજ્યના દિલની વાતથી શરૂ કરીને જ્યારે આપણે છેલ્લી ચોપાઈમાં આવીશું ને તો બેક ટુ પરમધામ.
રાજ્યના દિલ સુધી પાછા પહોંચી જશું. એવી રીતે 64 ચોપાઈઓની એટલી સુંદર માળા અહીંયા તૈયાર કરી છે કે પહેલી ચોપાઈથી લઈને અંતિમ ચોપાઈ સુધી તમે જાઓ તો માનો કે એક હાર ગૂંથ્યો હોય ને લાલાજી મહારાજજીએ, અને એટલો સરસ મજાનો હાર કે જેમાં આપણી બધી લીલા, વ્રજ, રાસ, જાગણી અને પરમધામ આ બધું જ આવરી લીધું છે આ 64 ચોપાઈની અંદર. માટે કહ્યું કે આ વિતકનો સાર છે. તમે અત્યાર સુધી જે કંઈ સાંભળ્યા એ બધી વાતનો સાર આની અંદર પડી જાય છે. હવે કહે છે શ્રી લાલાજી મહારાજજી કે સિંહાસનના ઉપર મહામતી શ્રી પ્રાણનાથજી બેઠા અને સામે બેઠા છે જે બધા અગ્રગણ્ય મોમિનો, સાકુંડલ સખી કહીએ, લાલાજી મહારાજે આસબાઈ કહીએ, કેશવદાસજી કહીએ, નવરંગબાઈની જે વાસના છે એ કહીએ, એટલે કે બધા જેટલા પણ અગ્રગણ્ય જાગૃત થયેલા બ્રહ્મપ્રિયાઓ છે એ બધા જ ત્યાં આગળ બેઠા છે. અને શ્રી પ્રાણનાથજી એમને કહે છે, અરે યાદ કરો સુંદર સાંજી, ખિલવતની અંદર એટલે આપણા ઘરની અંદર આજના દિવસે ઈસક રબ્દ થયું હતું, પ્રેમ સંવાદ થયું હતું. ચાહ કરે ખેલ દેખને મેં બરજેતી ન બેર. કોણ કહી રહ્યા છે? મેં તમને 3 વાર રોક્યા હતા, પરંતુ તેમ છતાં ત્યો માંગે ફેર ફેર, રબદ ચડી સિર મેર. તમે વાર આ ખેલ મારી પાસે માંગ્યો અને એટલો રબદ, એટલો વિવાદ કર્યો કે આ વિવાદ જાણે કે મેર એટલે પર્વત સદૃશ ઊંચાઈ પર પહોંચી ગયો. અને છેલ્લે મારે જ કહેવું પડ્યું કે મારી હાર થઈ શક્યો, તમે જીત્યા. હવે હું તમને ખેલ દેખાડી દઈશ. ત્યારે તો ધામમાં સખીઓની જીત થઈ, પરંતુ જ્યારે અહીંયા સંસારની અંદર આવ્યા ત્યારે ધામધણીની જીત થઈ અને સખીઓની હાર થઈ. તમે વાણીના અંતર્ગત વાંચશો ત્યારે કઈ વખત આવે છે હક હસતે હમ પર. તમે શું દાવો લઈને ગયા હતા? નશ્વર શરીરની કેવી કમીઓ છે ને અહીંયા. જુવાનીમાં હોય ત્યારે તો હજી ઠીક છે, પણ પાછા જેમ જેમ વૃદ્ધાવસ્થાની ઓર જઈએ છે તેમ તેમ શરીર સાથ આપવાનું છોડતું જાય છે. અને જેટલી ભજન ભક્તિ કરવાની ઈચ્છા હોય ક્યાં આપણે પૂરી કરી શકીએ છીએ? જુવાનીમાં હોય ત્યારે શરીર સારું હોય તો મન ભટકતું હોય. એટલે કે કોઈ ના કોઈ કારણસર માયા છે તો બાધક બને જ છે, અને માયા બાધક બનીને ભજન કરવાનું છોડાવે છે. ધનના સ્વરૂપની ઓળખાણ કરવા દેતી નથી અને થાય છે શું? આપણે હાસ્યના પાત્ર બની જઈએ છીએ. તો ધામધણીજી કહી રહ્યા છે, દેખ્યા બ્રજ રાસ કો તીસરે જો હિસાબ. તમે બધાએ વ્રજ રાસ જોઈને આ ત્રીજા જાગણીના બ્રહ્માંડની અંદરમાં તમે આવ્યા. આય મેરે આગે બાતે કરે લેકર બડા સવાબ. ત્રીજા બ્રહ્માંડની અંદર તમે જ્યારે બધું જ જોઈ રહ્યા છો, આગલું પાછલું અને ધામનું, ત્યારે તમે 3 બ્રહ્માંડની અંદર વ્રજ રાસ અને જાગણીમાં તમે જે રીતે જાગૃત થયા છો, જેટલો લાભ તમે લીધો છે એને સવાબ કીધું છે. એ સવાબની ચર્ચા તમે મારી પાસે આવીને કરી રહ્યા છો. કેમ? આ જાગણીનો બ્રહ્માંડ છે અને જાગણીના આ બ્રહ્માંડની અંદર જ આપણે રાજ્યની પાસે જઈને વ્રજમાં આપણે શું પામ્યા હતા? રાસ લીલાની અંદર આપણને શું પ્રાપ્ત થયું હતું? સુખ. અને એવી રીતે જાગણીના બ્રહ્માંડની અંદર કેવી રીતનું સુખ આપણને મળી રહ્યું છે ને, આ ત્રણેય વાતની ચર્ચા આપણે ધણીની આગળ કરી શકીએ છીએ. तिनमें विशेष देख के ये जो खंड बुंदेल. હવે આ જે ત્રીજું બ્રહ્માંડ રચાયું, જેની અંદર પહેલા તો 14 લોકની રચના થઈ છે નારાયણી સૃષ્ટિની અંદરમાં. સૌથી પહેલા તો એ સમજવાની વાત છે કે એક 14 લોક બ્રહ્માંડ નથી, કારણ કે નારાયણની સૃષ્ટિની અંદર મોહ તત્વ આવેલું છે. મોહ તત્વના આધાર ઉપર 3.5 કરોડ આવા 14 લોક બ્રહ્માંડ છે. અને એમાંથી આ વાળું જે 14 લોક બ્રહ્માંડ છે,
જેની અંદર અત્યારે આ બ્રહ્મવાણી પીરસવામાં આવી રહી છે. શ્રી રાજ્યની જોશ શક્તિ અને સખીઓ પણ અહીંયા આગળ અવતરિત થઈ છે. તો આ જ 14 લોક બ્રહ્માંડની અંદર, પરંતુ અહીંયા શ્રી પ્રાણનાથજી કહે છે કે આ પૂરા 14 લોક બ્રહ્માંડમાંથી તમે મૃત્યુલોકની ઉપર ધ્યાન આપો, અને આ મૃત્યુલોકની અંદર 7 સાગર દ્વીપની અંદર કઈ 9 ખંડ બનેલા છે, જેમાંથી તમે ભારત ખંડના ઉપરમાં ધ્યાન આપો. હવે કહી રહ્યા છે ભરતખંડ ગુજરાત બધા ખંડ મધ્ય શ્રેષ્ઠ એટલે કે ભરતખંડ પહેલાથી જ, કારણ કે વ્રજલીલા પણ અહીંયાથી છે. જે વિષ્ણુ ભગવાનના અવતારો આવે છે એ પણ આ ભરતખંડમાં આવે છે. દેવીઓના 64 અવતાર આવે છે એ બધા પણ આ ભરતખંડની અંદરમાં આવે છે. તો ટૂંકમાં કહેવાનો અર્થ એવો છે કે જેટલા મહાન ભક્તો થયા અને જે કંઈ પણ તમને દૈવત લાવીને આપ્યા છે એ બધું જ આ ભરતખંડની અંદર થયું છે. આ એક આસ્તિક પ્રદેશ છે. તમે વિદેશની ધરતીમાં જાઓ તો આવી રીતની શ્રદ્ધા, ભાવ, ભક્તિ, આસ્થા તમને ત્યાં જોવા ન મળે. એ લોકો માટે તો અહીંનું એક ટીપું જ્ઞાન પણ મળે તો એ લોકો ગદગદ થઈ જાય છે. અને આપણને તો અહીંયા મહાસાગરનો મહાસાગર મળતો જાય છે. એવા ભરતખંડ જેને ગુજરાત કહેવામાં આવ્યું છે, એમાં પણ શ્રી રાજજી મહારાજે એક જગ્યા પસંદ કરી, અને એ જગ્યા કઈ છે તો સ્વામી શ્રી લાદાજી મહારાજ અહીંયા કહી રહ્યા છે, तिनमें विशेष देख के ये जो खंड बुंदेल, આ ભરતખંડની અંદર હિન્દુસ્તાન, ભરતની અંદર પણ 9 ખંડ છે. 9 માંથી વળી હિન્દુસ્તાન, અને એ હિન્દુસ્તાનનો એક હિસ્સો એટલે કે બુંદેલખંડ કહેવામાં આવે છે. હવે સુંદર સાજી કાયમ સિફત તિનકી જો તીસરા તકરાર લૈલ, આ બુંદેલખંડની સિફત, પ્રશંસા, મહિમા એ કેવી છે? કાયમ છે, અખંડ છે. તો આપણને લાગે કે અહીંયા પ્રાણનાજી લીલા કર્યા બાદ આની સિફત એવી રીતના થઈ, પરંતુ શ્રી પ્રાણનાજી અને લાદાજી મહારાજજી ખુલસ્ત કરે છે કે આ તો પહેલાથી જ શ્રી રાજજી મહારાજીએ નિર્ધારિત કરેલું સ્થાન છે. એવું નથી કે અહીંયા આવ્યા અને ત્યાર પછી અહીંયા લીલા થઈ. પહેલાથી જ જ્યારે સંસાર બન્યો અને પરમધામમાં રાજ્ય શ્યામાજી હતા, ત્યારથી રાજજી મહારાજે આ જ સ્થાનને નક્કી કર્યું હતું જાગણી રાસ લીલા કરવા માટે. આપણે શાસ્ત્ર પુરાણોની અંદર એક વાત આવે છે મહાદેવજી અને પાર્વતીજીના વિષયમાં. એક સમયની વાત છે કે કઈ યુગો પહેલા જ્યારે શંકર મહાદેવજી પાર્વતીજીના સાથે પોતાના વિમાનમાં બેસી અને પ્રસાર થઈ રહ્યા હતા પૃથ્વી પરમાંથી, અને ત્યારે આ બુંદેલખંડ અને એમાં વિંધ્યાચલ પહાડ આવ્યો. તે સમયમાં મહાદેવજીએ એ વિમાનને રોક્યું, તે નીચે ઉતર્યા, અને એ સમયમાં તો ઘનેરું જંગલ જ હતું, બીજું કશું જ નહોતું. મહાદેવજી ત્યાં આવે છે અને નમન કરે છે. જ્યારે નમન કરે છે તો પાર્વતીજીને આશ્ચર્ય લાગ્યો કે પ્રભુ તમે કોને નમન કરી રહ્યા છો? અહીંયા તો કશું જ એવું દેખાતું નથી. ત્યારે એમણે જણાવ્યું કે ભવિષ્યની અંદર જ્યારે કલિયુગ, એમાં 28મો કળિયુગ જ્યારે આવશે ત્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અહીંયા આગળ આવી અને પોતાની લીલા કરવાના છે, પોતાના ધામને જાહેર કરવાના છે, અને એટલા માટે આ સ્થાન અત્યંત મહત્વનું સ્થાન છે. અને બરાબર ત્યારે પાર્વતીજી બધું જ સાંભળે છે, ત્યારે એમને લાગ્યું કે મને પણ આ લીલામાં સામેલ થવા મળી જાય તો. અને ત્યારે પાર્વતીજીએ વિનયપૂર્વક પૂછ્યું, અને મહાદેવજી કહે છે કે દેવી, આપને જો એ લીલાની અંદર કંઈ પણ સામેલ થઈને શોભા લેવી હોય તો આપે તપસ્યા કરવી પડશે. તો પાર્વતીજી માન્યા, અને તપસ્યા કરવા માટે એમણે એ જ સ્થાન પકડ્યું જેને પન્નાજીની અંદર અત્યારે પણ એ મંદિર છે દેવીનું, હું આગળ ઉલ્લેખ કરું તો પાર્વતીજી એ સ્થાનને
ચૂલીને ત્યાં તપસ્યા કરી હજારો વર્ષની, જેથી કરીને ભવિષ્યમાં જઈને જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ત્યાં આવે ત્યારે એમને પણ આ લીલાના દર્શન કરવા મળે અને પૂર્ણ બ્રહ્મ પરમાત્માના દીદાર એમને પણ થાય. પરંતુ મહાદેવજી એમને એક વાત કહી હતી કે પાર્વતીજી, તમે તપસ્યા ભલે કરો, પરંતુ જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવીને તમને પૂછશે કે તમારે શું જોઈએ છે, વરદાન માંગશે, એવું વરદાન માંગવાની વાત કરશે, ત્યારે તમે કોઈ વસ્તુ માંગતા નહીં. આપણે માંગીએ તો આપણે શું માંગી લેવાના? કોઈ વસ્તુ માંગતા નહીં. કારણ કે તમારી જે તપસ્યા છે એના આધાર ઉપર પૂર્ણ બ્રહ્મ પરમાત્માને જે કઈ ઈચ્છા હશે તે તમને અવશ્ય પ્રદાન કરશે, પરંતુ તમે સામે ચાલીને કોઈ વસ્તુની માંગણી નહીં કરતા. એવી જ રીતના જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સ્વરૂપ મહામતી પ્રાણનાથજી આ વિંધ્યાચલ પહાડના પીઠ ઉપર આવીને જાગણી રાસલીલા કરવા લાગે છે, ત્યારે માતા પાર્વતીજી દર્શન કરવા માટે આવ્યા. કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો જ્યારે દર્શન કરવા માટે આવે છે, શ્રી પ્રાણનાથજીની દિવ્ય દૃષ્ટિ દ્વારા ઓળખાણ થઈ ગઈ કે આ તો માતા પાર્વતી છે અને ખૂબ જ તપસ્યા કરીને તેઓ અહીંયા આવ્યા છે. ત્યારે શ્રી પ્રાણનાથજી એમને પૂછે છે કે માતા પાર્વતી, આપે જે આટલા સમય સુધી વ્રત કર્યું અને જેટલી તપસ્યા કરી છે તો એ બદલ હું તમને શું આપું, શું વરદાન ચાહો છો? પરંતુ તે કશું જ ન બોલ્યા. મહાદેવજીએ કહેલું જ હતું, કઈ નહીં માંગતા. અને ત્યારે શ્રી પ્રાણનાથજીએ એ જે પદ્માવતી, એમનું નામ એક પદ્માવતી, એમના નામથી આ પન્નાજીને પદ્માવતી પુરી કરીને નામ આપ્યું છે. એટલે આ જ વરદાન શ્રી પ્રાણનાથજીના તરફથી પાર્વતીજીને મળે છે. અત્યારે હાલે તમે પન્નાજીમાં જાઓ તો જ્યાં આપણું મંદિર છે એના જ પરિસરની અંદર થોડીક જ દૂરમાં જશો તો પદ્માવતી દેવીનું મંદિર છે, જ્યાં એમણે બેસી અને ઘણા સમય સુધી તપસ્યા કરી હતી. તો સાથજી આ પદ્માવતીપુરી ધામ એટલા માટે કહેવાયું કારણ કે પાર્વતીજીને તે વરદાન દેવામાં આવે છે. કહેવાનો ટૂંકમાં અહીંયા ભાવાર્થ એ છે કે આ જે સ્થાન હતું ને આ પહેલાથી નિર્ધારિત છે, ત્યારે મહાદેવજી અહીંયા આવીને નમન કર્યું. અને જે વિંધ્યાચલ પહાડ છે એના ઉપરમાં પણ એવું કહે છે કે કેટલા બધા પહાડો હતા, એ બધામાંથી સૌથી ઊંચા હોય તો વિંધ્યાચલ. એકવાર અગસ્ત્ય મુનિ આવ્યા તો બધા પહાડો એમને નમન કર્યું. પરંતુ આ જે વિંધ્યાચલ પર્વત હતું એ વિંધ્યાચલ પર્વત બધાના વચ્ચે હતા અને જેના કારણે ઊંચાઈ એટલી ઊંચી હતી, લગભગ એમ કહું કે બધા પહાડ કરતા ડબલ એટલી ઊંચાઈ હતી. તો એની ઊંચાઈના કારણે બીજા પહાડોને સૂર્યનારાયણના દર્શન થતા નહોતા. અને બધા જે પહાડો હતા એમણે અગસ્ત્ય મુનિને એવું કહ્યું કે તમે આ બાબત કંઈક કરો, કારણ કે આ વિંધ્યાચલના લીધે અમને સૂર્યનારાયણના દર્શન કરવા મળતા નથી. અને જ્યારે અગસ્ત્ય મુનિ ત્યાંથી પસાર થયા અને વિંધ્યાચલ પહાડ એમને નમન કરે છે, આપણે રાજ્યના દરબારમાં આવીને નમન કરીએ ગોઠણના બલ પર, એવી રીતે વિંધ્યાચલ અડધું થઈ ગયું. આપણે નમન કરીએ તો જે આપણી હાઈટ ઊંચાઈ હોય એનાથી અડધા થઈ જઈએ. એવી રીતે વિંધ્યાચલે નમન કર્યું. અગસ્ત્ય મુનિએ તથાસ્તુ કહીને ઉઠવાનો આદેશ જ નહીં કર્યો. અને જ્યાં સુધી આદેશ ન કરે તો એ ઉઠી ન શકે. એટલે એની ઊંચાઈ અડધી થઈ. અને એને અગસ્ત્ય મુનિને કહ્યું કે આપે મને પ્રણામનો જવાબ પ્રણામમાં આપીને તથાસ્તુ કહીને ઉઠવાની આજ્ઞા કેમ ન આપી? ત્યારે કહે છે કે બીજા બધા પહાડોની ફરિયાદ હતી એટલા માટે મેં આવી રીતના કર્યું. પરંતુ તમને પણ હું વરદાન આપું છું કે તમારા પીઠ ઉપર 28મા કલિયુગની અંદર જ્યારે પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આવી અને લીલા કરશે ત્યારે તમારા પીઠ ઉપર જ આ લીલા થશે અને તમારું જેટલું પણ કષ્ટ તમે વેઠી રહ્યા છો એમાંથી તમારું નિરાકરણ થઈ જશે. આવી રીતના વિંધ્યાચલ પહાડને પણ આશીર્વાદ મળેલો અગસ્ત્ય મુનિનો આશ્રમ પણ છે.
ત્યાં જ એ જ પરિસરની અંદર અમુક દૂર સુધી, કારણ કે અગસ્ત્ય મુનિનું આવવા જવાનું ત્યાં રહેતું. તો આવી રીતના પહેલાથી જ આ સ્થાનને નક્કી કરવામાં આવ્યું હતું. એ મુજબ અહીંયા જાગણી રાસની લીલા થઈ રહી છે. અને આ જાગણી રાસની લીલામાં કોણ કોણ સદભાગી થયા છે ને એ તો હવે ચોપાઈમાં આવવાનું છે. આ તો આપણે ભૂમિકા બાંધી પદ્માવતીની. મેં કહ્યું ને, મંગલાચરણ એટલે બધી વસ્તુનો સાર છે. હવે આને આવરી લેવું સમયસર એવી એક ચેલેન્જ જ છે, કારણ કે એટલી વાતો એની અંદરમાં આવે છે. તો સુંદર સાજી આવી રીતના तामे सिरे सिरदार की ये जो पन्ना ठौर तनमें सिफत छत्र साल की नहीं पटंतर और बोलिए श्री प्राणनाथ प्यारे की श्री छत्रसाल महाराज की. प्यारा सुंदर साची आ बुंदेलखंड ने तो श्री राजी महाराजीए लक्ष्यમાં લીધું અને એમાં વળી પન્નાજીને લક્ષ્યમાં લીધું અને આ પન્નાજીની સિફત એટલે કાયમ સિફત કરી દીધી. જ્યાં સુધી બ્રહ્માંડ છે ત્યાં સુધી આ તૃતીય ધામ પદ્માવતીપુરી ધામ પણ છે અને એની અંદર સાક્ષાત રૂપમાં શ્રી પ્રાણનાથજી બિરાજમાન પણ છે. તમે જોયું જ છે કે 4 ધામ છે હિન્દુ ધર્મની અંદરમાં. એની અંદર કોણ કોણ છે? પોતપોતાના સ્થાનની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ પોતપોતાના ધામમાં સત્તા લઈને બેઠા છે. એવી રીતના શ્રી પ્રાણનાથજી આ પદ્માવતીપુરી ધામની અંદર બેઠા છે એમની સત્તા લઈને. એટલે કે હાજરા હજુર સાક્ષાત રૂપમાં ત્યાં વિરાજમાન છે, ત્યાંથી કશે પણ ગયા નથી. એટલે કે આ પન્ના ધામની સિફત અખંડ કહેવામાં આવેલી છે સુંદર સાજી. અને એવા પન્ના ધામ એ કોનું ઘર છે? મૂલમાં છત્રસાલજીનું. એટલે શ્રી રાજી મહારાજજીએ આ છત્રસાલજી મહારાજને કેટલી મોટી શોભા આપી છે, વિચારવાની વાત છે. કે જ્યાં સુધી જાગણીનું બ્રહ્માંડ છે ત્યાં સુધી તો ખરું જ, પરંતુ એ ઉપરાંત જ્યારે ધામમાં જાગૃત થઈશું, ખેલની વાતો જ્યારે નીકળશે ત્યારે પણ શ્રી છત્રસાલજીનો જય જયકાર થશે. શાકુંતલ સખીનો જયકાર જેવી રીતે સુંદરબાઈ ઇન્દ્રાવતી સખીનો થશે, આસબાઈનો થશે, એવી જ રીતના એમનો પણ અત્યંત જય જયકાર થશે. એવી શોભા શ્રી રાજી મહારાજીએ શાકુંતલ સખી શ્રી છત્ર બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી. આ જાગણી રાસની અંદર કોનો મિલાવો છે, કોનો મેળાવડો છે? ત્યારે કહે છે કે બધામાં સિરદાર અગ્રગણ્ય હોય તો હુકુમ સિરદાર એટલે કે હક્કી સુરત. શ્રી રાજી મહારાજને હક કયા છે? એમની જ પોતાની સુરત, એમનો રોલ બજાવવા વાળા ઇન્દ્રાવતી સખી છે. એ સૌથી સિરદાર છે આ પન્નાજીની અંદરમાં. અને જેટલી પણ બ્રહ્મપ્રિયાઓ અહીંયા ભેગી થઈ છે, જાગૃત થઈ છે, એ બધાને ખૂબ જ પ્રેમ કરે છે, અંતકરણથી પ્રેમ કરે છે. એવા મહાનતમ બુદ્ધિના સાગર મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજ આ પન્ના ધામની અંદર બધા રૂહોનો મેળાવડો કરી રહ્યા છે. इन स्वरूप की इन जुबा कहीं न जाए सिफत शब्दातीत के पार की सो कहनी जुबा हद इत. હે સુંદર સાજી, આ જે હક્કી સ્વરૂપ છે એમની અંદર તમામ પૈગંબર, તીર્થંકર, અવતારી પુરુષો બધાની શક્તિ બેઠી છે, વિરાજમાન છે. એ સ્વરૂપની સિફત પ્રશંસા અગર હું કરવા જાઉં તો આ હદ બ્રહ્માંડના જૂઠા શબ્દો દ્વારા એમની સિફત ગુણગાન તે ક્યારેય થઈ શકતું નથી. પણ એક વાત સમજી લ્યો, તમારે અગર પ્રાણનાથજીના વાસ્તવિક સ્વરૂપના દર્શન કરવા હોય તો એટલું સમજી લ્યો, આ ક્રમથી સમજાવ્યું છે કિરંતન વાણીની અંદરમાં કે જેટલા પણ ઋષિ મહર્ષિઓ થયા છે ભારતની અંદર, કેટલા થયા ખબર છે ને? 88,000. અને એવી જ રીતના પૈગંબરો થયા પશ્ચિમની ઓર, અરબ દેશની ઓર, એ થયા છે 1.25 લાખ, 1,25,000. હવે જેટલા પણ
ઋષિ મહર્ષિઓ થયા, જેટલા પૈગંબરો થયા, એ બધાની જે શક્તિઓ હતી, આ બધી જ શક્તિ શ્યામ એટલે શ્રી કૃષ્ણમાં છે. અને આ જ શ્યામ શ્રી કૃષ્ણ અરબ દેશની અંદર મોહમ્મદ બનીને આવ્યા. એ જ મોહમ્મદ શ્રી સદગુરુ બનીને આવ્યા. અને સદગુરુજી ક્યાં બેઠા? બીજા જામાં શ્રી પ્રાણનાજીમાં બેઠા. એટલે જે મૂળમાં જે શક્તિઓની આપણે વાત કરી, 88,000 ઋષિ મહર્ષિ, 1.25 લાખ પૈગંબર, એવી જ રીતના બીજા જેટલા અવતારો આ દુનિયામાં થયા છે, તીર્થંકર થયા છે, એ બધાની જે શક્તિ છે, એ શક્તિ બધી જ ક્યાં છે? હક્કી સ્વરૂપ મહામતી પ્રાણનાજીની અંદરમાં છે. એ બધી શક્તિ તો દુનિયાની કહેવાય, પરંતુ સાથજી સૌથી મોટી જે શક્તિ છે કે ધામધની અક્ષરાતીત રાજી મહારાજનો સંપૂર્ણ જોશ લઈને પ્રાણનાજી અહીંયા લીલા કરી રહ્યા છે. એમના જ સ્વરૂપની પહેચાન ધીરે ધીરે આપણને આ પ્રકરણમાં થવાની છે. તો આગળની ચોપાઈમાં કહી રહ્યા છે, સાગર સુખ અનગિનતી પલ પલ લેત સયન, જો સેવા में शामिल करते जो इनतन. એક પલમાં કેટલું સુખ આપણને મળી શકે. પણ લાલાજી મહારાજ કહે છે કે જે પણ સુંદર 7 પન્નામાં છે ને, એક એક પલમાં સાગર કિનારો ન મળે, એને સાગર કીધું છે. તો સુખ જે અનુભવ કરી રહ્યા છે અહીંયાના મોમીનો, બ્રહ્મપ્રિયાઓ, એ સાગર સમાન છે, અપાર છે. કારણ કે જેવા હક્કી સ્વરૂપ એમના સામે વિરાજમાન છે, અને જે હક્કી સ્વરૂપને તમને ફક્ત એક ખેસ ઓઢાડવા મળી જાય, તમને એ હક્કી સ્વરૂપના માટે ફક્ત એક ગ્લાસ પાણી દેવા મળી જાય, તમને એ હક્કી સ્વરૂપના માટે ફક્ત ઝાડુ લગાવવાની સેવા મળી જાય, એક એક પલની અંદર તમે જે સુખ લેશો ને, એ સાગર સમાન સુખ કહ્યું છે. એમની સેવા દ્વારા જ, એમના સ્પર્શ દ્વારા, દર્શન દ્વારા જ આપણો આત્મ ઉદ્ધાર થઈ જાય, એવી તાકાત આ સ્વરૂપની અંદરમાં છે. એટલે જ કહ્યું છે કે મનુષ્યનો દેહ છે શ્રી પ્રાણનાજીનો, પરંતુ શક્તિ કોની છે? રાજી મહારાજની શક્તિઓ છે. જેમ તમને એક પહેલા એક વાર્તા આવે જ છે અજાજીલ વિશેની. ભિસ્તની અંદર અજાજીલ હતો. ખુદાએ કીધું કે તું એક ગંદા નાળાની માટી લઈને આવ અને એક પૂતળાને તૈયાર કર. તો એણે કર્યું. પૂતળાને તૈયાર કર્યા બાદ ખુદાએ પોતાની રૂહ એમાં ફૂંકી દીધી, પોતાની શક્તિ દ્વારા એમાં ચેતન પ્રવેશ કરાવ્યો. અને જ્યારે એમાં ચેતન પ્રવેશ કરાવ્યો ત્યારબાદ ખુદાએ કહ્યું, હે અજાજીલ, તું આને નમન કર. પરંતુ અજાજીલે વિચાર કર્યો કે આ પૂતળાને તો મેં જ બનાવ્યું છે, તો હું કેવી રીતે આને નમન કરું? ભૂલી ગયો કે ખુદાએ એમાં ચેતન ફૂંકી દીધું છે અને એ નમન નથી કરતો. પરંતુ એ જે આદમ કીધું છે, એ આદમની અંદર રૂહ કોણે ફૂંકી? ખુદાએ ફૂંકી. એનું બહારનું શરીર માટીથી ભલે બનેલું હોય, પરંતુ અંદર કોની શક્તિ છે? એટલે મુદ્દાની વાત એ છે સુંદરસાજી અહીંયા, કે જે શ્રી પ્રાણનાજીની વાત આપણે કરી રહ્યા છે, એમના અંદર રાજ્યની રૂહ છે, રાજી મહારાજની શક્તિ છે. બાહ્ય શરીર આપણા જેવું છે, 5 તત્વોનું બનેલું છે, એટલે આપણે સમજી નથી શકતા. અને જો શ્રી રાજી મહારાજ પરમધામના સ્વરૂપમાં અહીં આગળ આવી જતે તો જ આપણે કે હે રાજી તમે તો આવી ગયા. પરંતુ આ સ્વરૂપમાં આવ્યા તો આપણને પહેચાન થતી નથી, કારણ કે આપણું મન શું બતાવે છે? પ્રાણનાજી તો મનુષ્ય તનમાં છે, આપણા જેવા શરીરમાં છે. પરંતુ એ શરીરને જોવાનું નથી, એમના અંદર જે તાકાત છે, જે રાજી મહારાજનું જોશ વિરાજમાન છે, આપણે એને જોઈને એની પૂજા કરવાની છે. સુંદર સાજી, તેન સંयोग की सिफत क्यों सके कोई कर. આ જે સૈયનો અહીંયા પન્ના ધામમાં રાત અને દિવસ એક કરીને ધામધણીની સેવા કરી રહ્યા છે, એ સૈયોની સિફત પ્રશંસા કોઈ કેવી રીતના કરી શકે? કારણ કે લાલાજી મહારાજ કહે છે કે
આજ્ઞા કહાવત હે, હું જ્યારે એમની સિફત કરવા જાઉં છું તો ધણીનો હુકમ મારા ઉપર છે કે તમે કરો, એટલા માટે હું કરી શકું છું. અન્યથા આ જે મોમિનોએ સેવા કરી, મોમિનોની સિફત બયાન નથી કરી શકાતી, તો પ્રાણનાજીના સ્વરૂપની સિફતનું બયાન કેવી રીતના કરી શકાય? એ તો બંને ઓર ધન્ય ધન્ય થયા. આ માયા સંસારની અંદરમાં પણ અત્યારે આપણે વિતક કોની સાંભળીએ છીએ? એ જ મોમિનોની વિતક સાંભળીએ છીએ અને આપણને લાગે ઓ કેટલું સુંદર એમણે સેવા કાર્ય કર્યું. જ્યારે ધામમાં જાગૃત થઈશું ત્યારે પણ આપણે એ મોમિનોની પ્રશંસા જ કરવાના છીએ. હા, તે જે રાજ્યને વચન આપ્યું હતું તે તો સરસથી પાલન કર્યું હો સખી. એવી રીતના બેહુ પેરે ધન્ય ધન્ય થવાના છે આ મોમિનો. શ્રી લાલદાસજી મહારાજજી હવે સમયને અત્યારે પકડાવી રહ્યા છે કે શાખા વિજયા વિનંદકા. મહામતી શ્રી પ્રાણનાજી હરિદ્વારમાં હતા તો એમણે શું કર્યું? હિન્દુ ધર્મ સંપ્રદાયના વચ્ચે ઝંડો ગાળ્યો અને ત્યારે હતું વિક્રમ સંવત 1735. જ્યારે પન્નામાં આવ્યા ત્યારે હતું વિક્રમ સંવત 1740, બરાબર. હવે 35ની સાલમાં વિજયા વિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર જાહેર થયા અને બુદ્ધજી શાખા ચાલી. શાખા એટલે શું? તો જેવી રીતના ઈસાઈઓનો પોતાનો એક કેલેન્ડર છે, અત્યારે આપણે ઈસવીસન પ્રમાણે ચાલીએ છીએ ને, એવી રીતના જે વિક્રમાદિત્ય થયા હતા એમણે પોતાના નામથી એક શાખા ચલાવી જે વિક્રમ સંવત તરીકે આપણે ઓળખીએ છીએ. હવે એવી રીતના જ જ્યારે મોહમ્મદ સાહેબ ધામ ગયા તો હિજરી સન ચાલુ થયો. આ જ રીતે જ્યારે શ્રી પ્રાણનાજી વિજયા વિનંદ બુદ્ધ નિષ્કલંક અવતાર જાહેર થયા હતા હરિદ્વારમાં, ત્યારથી બુદ્ધજી શાખા સ્થાપિત થઈ. અને પન્નામાં જ્યારે પહોંચ્યા ત્યારે 5 વર્ષ થયા. તો બુદ્ધજી શાખાને કેટલા વર્ષ થયા હતા? 5 વર્ષ. સંવત 1735 में પહોંચી શરત જો એ આ સ્થાપિત થયું 1735 વિક્રમ સંવતમાં. અને અત્યારના પ્રમાણમાં તમે જોવા જાઓ તો 2081 વિક્રમ સંવત એટલે કેટલા થયા શાખાને? 348 વર્ષ શાખાને બુદ્ધજી શાખાને ચાલી રહ્યા છે. તો આવી રીતના સાકે 5 પરનામીને જ્યારે બુદ્ધજી શાખાના 5 વર્ષ થયા અને પન્નામાં પ્રવેશ થયા શ્રી પ્રાણનાજી, ત્યાં આગળ હુકુમ શ્યામાજી શ્રી દેવચંદ્રજી શામિલ, દાવત કરી જાહિર ભઈ સાકુંડલ શામિલ. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી. શાખા સમેત લાલદાસજી મહારાજજી સમજાવી રહ્યા છે. ધ્યાન દઈને સમજશો ને તો ઝડપથી સમજમાં આવી જશે. પન્નામાં પ્રવેશ થયા 1740 વિક્રમ સંવતમાં, ત્યારે બુદ્ધજી શાખાને કેટલા વર્ષ થયા? 5 વર્ષ થયા. અને તે સમયમાં સાકુંડલ સખી પણ આ મિલાવાની અંદર શામિલ થઈ. પહેલાથી જ શ્રી દેવચંદ્રજી મહારાજ હુકુમનું સ્વરૂપ એટલે તૃતીય શામ સ્વરૂપ મોહમ્મદ સાહેબ અને શ્રી પ્રાણનાથજી આ પણ અહીંયા મેળાની અંદર સામેલ તો છે જ. અને સાકુંડલ સખી આ બધામાં સામેલ થઈ અને આ જેટલી પણ લીલા જાગણી રાસની થઈ રહી છે એમાં પ્રમુખ ભૂમિકા નિભાવી રહ્યા છે છત્રસાલજી મહારાજ, જેમને સાકુંડલ સખી કહ્યા છે. તો સુદર્શનજી અહીંયા કોનો કોનો મેળાવડો છે? 3 સ્વરૂપનો છે, સાથે બ્રહ્મ સૃષ્ટિઓનો છે અને જેના સિરદાર અહીંયા સાકુંડલ સખી બનીને બધું સુવ્યવસ્થિત ઢંગથી ચલાવી રહ્યા છે. એટલા માટે કહ્યું કે જાગણી રાસ લીલા જે થઈ એમાં પ્રમુખ ઉત્તરદાયિત્વ સાકુંડલ સખીનું છે. આવી રીતે હવે લાલદાસજી મહારાજજી કહી રહ્યા છે બેવરા 3 સુરત કા. હવે હું તમને શ્યામાજીની 3 સુરતનો બેવરો એટલે નિરૂપણ સમજાવું છું. આ 3 સુરત એટલે કે જુદે હવાલે જુદે કામ, એમના હવાલા, એમને જે જિમ્મેદારી દીધી હતી એ પણ અલગ અલગ છે.
જે કામ એ કરીને ગયા એ પણ અલગ અલગ છે. હવે તમને કોઈ કઈ કામ લગાડે તો કામના અનુરૂપ જ તમને શક્તિ આપે. કામ જેટલું તમે કર્યું એનો જ પગાર મળે ને, એ વધારાનો મળતો હોય. આ જે 3 સુરત આવી, સુરત એટલે સ્વરૂપ છે શ્યામાજીના. તો જ્યારે આ 3 સુરત શ્યામાજીની આ સંસારમાં આવી ત્યારે એમણે અલગ અલગ કાર્યો અલગ અલગ સમયમાં કર્યા છે. એવું નથી કે કોઈ સુરતે વધારે કોઈ સુરતે ઓછું, એવું નહીં. પરંતુ જે સમયમાં જેની જરૂરત હતી એ કામ એમણે કર્યું, એનો હુકમ એમને થયો હતો અને એટલી જ શક્તિ એમને દેવામાં આવી હતી. જેવી રીતના અવ્વલ કહેવામાં આવ્યું છે મોહમ્મદ સાહેબ, એમનું કાર્ય ફક્ત એટલું હતું કે આગમ ભાગવાનું હતું અને ફિરકાની અંદરની આયતોને ઉતારવાનું કામ હતું. એમની શક્તિ એ મુજબ હતી. માનો કે આઠાના તમે કહી લો. ત્યાર પછી જે બીજી સુરત આવી છે મલકી, માલ લઈને આવવાનું, એટલે કે તારતમને અવતરિત કરવાનું કાર્ય એમના માથે સોંપવામાં આવ્યું હતું અને બહુ જ અઘરું કાર્ય હોવાના કારણે એમના ઉપર બારાના શક્તિ આપી દીધી. જે તારતમ મહામંત્ર મલકી લઈને આવ્યા એના દ્વારા તમામ આટીગુટી રહસ્યને ખોલવાનું કામ પ્રાણનાજીને દેવામાં આવ્યું. એટલા માટે એમનું કામ એટલે કે સૌથી અઘરું કામ અને બધાના માટે ભીષ્ટનો દરવાજો ખોલવાનું જે કાર્ય છે એ પ્રાણનાજીએ કર્યું. એટલા માટે 16 શક્તિ એમના ઉપરમાં બક્ષિશ કરી છે. પણ ત્રણેય સુરતની અંદર એક વસ્તુ છે એ કોમન છે, ત્રણેયમાં છે. એ શું છે? હક હજુર પહોંચે તીનો. રાજીના હજુર એટલે પાસે આ ત્રણેય સુરત પહોંચ્યા. મોહમ્મદ સાહેબ તો પહોંચ્યા, એવી રીતે સદગુરુજી પણ પહોંચ્યા અને શ્રી પ્રાણનાજી પણ પહોંચ્યા. 40 જ વર્ષની ઉંમરમાં મોહમ્મદ સાહેબને પણ ખુદાના દીદાર થયા, જેને મ્યારાજ કહે છે. એવી રીતે 40 વર્ષની ઉંમરમાં સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજજીને ધનીના 3જી વાર દર્શન થયા અને તારતમ મંત્ર પ્રાપ્ત થાય છે. શ્રી પ્રાણનાજીને પણ ધનીના દર્શન થયા. 40 વર્ષની ઉંમરમાં વાણીનું અવતરણ થવા લાગ્યું. આવી રીતે 40 વર્ષની વ્યક્તિગત ઉંમરમાં ત્રણેય સુરત બસરી મલકી હકીએ પોતપોતાના કાર્ય સિદ્ધ કરીને બતાવ્યા. આ વસ્તુ ત્રણેયની અંદર કોમન છે, એટલે એક સમાન છે. તો અહીંયા બહુ જ સુંદર ચોપાઈઓની અંદર શ્રી લાદાસજી મહારાજજી કહે છે, હુકમ જોશ બસરી પર આય નિજધામ સે ઉતર. બસરી સ્વરૂપે અરબ દેશમાં બસેરો કર્યો તો એમના ઉપર ધણીનો હુકમ અને જોશ આવે છે. રૂહ ફૂકી મલકી વિને રૂહ અપના દિયા ખિતાબ. અને શ્રી રાજીએ પોતાની રૂહ, પોતાની આત્મા એ મલકી સ્વરૂપમાં ફૂંકી દીધી અને એમને રૂહ અલ્લાહનો ખિતાબ આપ્યો. આપણે કહીએ છીએ આતમ દુલ્હિન રૂહ અલ્લાહ. શ્રી શ્યામાજી એટલે કે રૂહ અલ્લાહ હોવાનો ખિતાબ સદગુરુજીને પ્રાપ્ત થયો છે. એવી જ રીતના હક હિકમત હકી વિને જીત આઈ અકલ નૂર. શ્રી રાજ્યની હિકમત એટલે તાકાત, શક્તિ લઈને હક્કી સ્વરૂપ આવ્યા છે શ્રી પ્રાણનાજી. આ 3 સુરતને આપણે અહીં જ સમજવાનું છે, સુરતમાં બેસીને. પરમધામમાં જઈને સમજીશું કે નહીં સમજ્યા તો પછી રાજ્યને શું કહેશું? પાછું રીતક સંભળાવો એમ કહેશું? નહીં કહી શકાય. તો આ 3 સુરતનું જે નિરૂપણ છે, બેવરો છે, એ આપણે અહીં જ સમજવાની આવશ્યકતા છે. તેમજ લાદાસજી મહારાજજી 3 અલગ અલગ સૃષ્ટિનું વર્ણન અહીંયા કરી રહ્યા છે. એટલે કે પહેલું જે આવે છે દુની પેદાશ ઝુલમત સે. આ દુનિયાના જે જીવ સૃષ્ટિઓ છે ને એ જુલમતથી પેદા થયા, નીંદથી પેદા થયા. એટલા માટે એના અંકુર કેવા છે? નીંદના અંકુર છે, નારાયણજીના અંકુર છે. અને એવી જ રીતના
જે ઈશ્વરી સૃષ્ટિ છે એ ઈશ્વરી સૃષ્ટિના અંદરના અંકુર એટલે કે અક્ષર બ્રહ્મના કહેવામાં આવ્યા, નૂરના કહેવામાં આવ્યા. અને જે બ્રહ્મ સૃષ્ટિ છે એમના અંકુર હક શ્રીરાજજીના કહેવામાં આવ્યા. તો ત્રણેય સૃષ્ટિ જે બતાવી અંકુર જુદા જુદા છે અને પહોંચવાનું મુકામ જુદું જુદું છે. જેમ કે રાધાજી મહારાજ કહે છે, કહો તીનો કા બેવરા લાહુત જબરૂત મલકૂત કૃષ્ણ કનૈયાલાલ કી જય. ફૈલ તીનો કરત હે બીચ જમીના સુત. અહીંયા ભેગા છે. ફેલ કરવું એટલે કે ચાલ ચલન વ્યવહાર કરવો. અહીંયા નાસુક મૃત્યુલોકને કહ્યું છે. મૃત્યુલોકમાં તો બ્રહ્મ સૃષ્ટિ ઈશ્વરી કે જીવ સૃષ્ટિ બધા ભેગા જ છે. ખીચડીની જેમ બધું ભેગું જ છે અહીંયા. અને કોઈના માથે સ્ટેમ્પ નથી લગાવ્યું કે આ ઈશ્વરી સૃષ્ટિ છે, કે આ કરી છે, કે આ કરી છે, કઈ નથી. પરંતુ ઓળખાણ કેવી રીતે થાય? ઓળખાણ એવી રીતે થાય એમના ફેલ દ્વારા, એમના ચાલચલન દ્વારા થાય, એમની કરણી દ્વારા થાય. કારણ કે જે બ્રહ્મ સૃષ્ટિ છે એ પોતાના અંકુર મુજબ લાહુત સુધીની વાત કરશે. જે ઈશ્વર સૃષ્ટિ છે એ તો નૂર મકાન અક્ષરધામ સુધીની વાત કરશે. અને જે જીવ સૃષ્ટિ છે એ તો નાસુત, અને નાસુતી મલકુત થી ઉપર જવાના નથી. વૈકુંઠને મલકુત કહ્યું છે. તો આવી રીતના જે ત્રણ સૃષ્ટિ છે એ લોકોના ફેલ પ્રમાણે, એ લોકોના ચલન વ્યવહાર પ્રમાણે જ એમની ઓળખ થઈ શકે છે. બાકી કોઈના માથે ટેગ લગાવેલું નથી કે આ ક્યાંના છે. આગળ શ્રી લાદાશ્રી મહારાજજી કહી રહ્યા છે કે જ્યારે મોહમ્મદ સાહેબ અહીંયા આવ્યા, આ ત્રણ સુરતનું નિરૂપણ કરતા એવું કહે છે કે જ્યારે મોહમ્મદ અહીંયા આવ્યા ત્યારે એમણે પણ ઘણી બધી ખોજ અને છાનબીન કરી છે. અને છાનબીન કરવા માટે અરબથી તેઓ ભારત જ આવ્યા હતા. અહીંના જ ઋષિ મહર્ષિઓની પાસે રહીને વેદો શાસ્ત્ર પુરાણનું અધ્યયન એમણે કરેલું છે. એટલે જ્ઞાન તો મૂળ આ જ છે. જે જ્ઞાન ત્યાંની ભાષા અરબી અને ફારસીની અંદર ત્યાંના લોકોને સમજાવવામાં આવ્યું. માનો કે આ તારતમનું જે પણ જ્ઞાન આપણે લીધું હોય અને હવે તમારું કંઈક વિદેશ જવાનું થયું તો વિદેશની અંદર તમે જાઓ, જે દેશમાં તમે ગયા ત્યાંની થોડી બહુ બોલી તો તમે શીખી જ લીધી હોય, અને ત્યાં જઈને ત્યાંના લોકોને આ પીરસવું હોય તો તમે શું ગુજરાતી બોલશો? જે ભાષામાં ત્યાંના લોકો સમજશે એમાં તમે બોલશો. એવી રીતના મોહમ્મદ સાહેબ અહીંયાથી જ શીખી સમજીને ગયા અને ત્યારબાદ એમણે ત્યાં જઈને અરબી અને ફારસી ભાષાની અંદર ત્યાંના લોકોને અહીંનું જ્ઞાન પીરસેલું છે. 40 વર્ષના જ્યારે થયા ત્યારે નિમાજ વાંચવા માટે બેઠા હતા. નિમાજ એટલે શું છે? ધ્યાન કરવું ને નિમાજ છે. તો પોતાનું આસન લગાવ્યું અને એમાં ખુદાનું ધ્યાન કરી રહ્યા હતા. તે પરમ સત્યનું ધ્યાન કરી રહ્યા હતા. અને જ્યારે ધ્યાન લાગી ગયું તો માનો કે અહીંયા હાથ ધોયા અને પોતાના આસનમાં જઈને બેઠા. હજી જ્યાં હાથ ધોયા છે એ જલમાં તરંગો છે. આસનમાં બેઠા, મ્યારાજ થયું, ખુદાના દર્શન કર્યા, એટલી રદબદલો પણ થઈ ખુદાની સાથે, અને 90,000 હર્ફ સાંભળ્યા. અને જ્યારે પાછા અહીં આવે છે ત્યારે જલતા થા ઉજ્જુ જલ, હિલતા થા ઉજ્જુ જલ. એટલે કે જે જલમાં ઉજ્જુ હાથ ધોયા હતા, પ્રક્ષાલન કર્યું, એ જલ પણ હજી હલી રહ્યું હતું. એટલે કેટલી વાર થઈ દર્શનમાં. બેઠી ગરમી ના ટલી. જે આસનમાં બેઠા હતા એમાં હજી ગરમી એમની એમ છે, ટલી નથી, બિલકુલ ઓછી નથી થઈ. આત્મસહિતાને કહેવાય કે જ્યારે આવી રીતના દર્શન થાય તો આત્માના સમયમાં દર્શન થાય. એક જ ક્ષણની અંદર હદ પાર બેહદ જઈને, બેહદ પાર અક્ષર જઈને, અને અક્ષર બ્રહ્મના જે મહલની આગળ જુઓ તો જમનાજી વહી રહ્યા છે. આ જમનાજી સુધી પણ પહોંચી ગયા. ત્યાં સુધી કોના ઉપર સવાર હતા? જબરાઈલ ઘોડા ઉપર. હવે આ જબરાઈલ જ્યારે જમનાજીના કાંઠે પહોંચ્યો
ત્યારે કહે છે હવે મારાથી આગળ વધાતું નથી, કારણ કે મારા પર જલવા લાગ્યા છે, બળવા લાગ્યા છે. હવે જ્યારે પણ ઘોડો આગળ ના વધે તો ઘોડસવાર શું કરે? ચલ એને હકાવવાની કોશિશ કરે ને. એવી રીતે મોહમ્મદ સાહેબે પણ એને બલ આપ્યું, તેમ છતાં ઘોડો આગળ વધતો નથી, કારણ કે કહે છે નૂર તજલ્લા કી તજલ્લી જલાવે મેરે પર. અને ત્યારે મોહમ્મદ સાહેબે વિચાર્યું કે આ જબરાઈલની પહોંચ આગળ સુધીની નથી, જબરાઈલને ત્યાં છોડી દીધો. અને જ્યારે પ્રેમ પ્રગટ થાય છે એને જ કહ્યું છે રફ રફનું તખત કૃષ્ણ કનૈયા લાલ કી જય. જે પ્રેમ એમના દિલમાં પ્રગટ થયું, આ પ્રેમ દ્વારા જમનાજીને પાર કરીને બીજી ઓર પહોંચ્યા. અક્ષરાતીત પરમધામની એક પરિક્રમા લગાડીને અંદર પ્રવેશ થયા. જ્યારે જમનાજીના ઉપરથી પસાર થઈને ગયા તો જોયું ચાંદની ચોક છે, 7 ઘાટ એની આગળ આવેલા બગીચા, એ બધાની અંદર પશુ જાનવરો આદિના દર્શન પણ થયા. અને જ્યારે એક પરિક્રમા લગાડી તો બટપીપલની ચોકી, ફૂલનો બાગ આદિ લાલ ચબૂતરા બધાને જોઈ તાળવને અને અંદર પ્રવેશ થયા. 100 સીડીને 20 ચાંદા ચડીને જ્યારે અંદર પ્રવેશ થાય છે, 4 હવેલી પાર કરી ચોરસ આકારની, 5મો ચોક આવ્યો ગોળાકારનો, મૂલ મિલાવવાનો, અને એની અંદરમાં પ્રવેશ થયા મોહમ્મદ સાહેબ. અને ત્યાં જઈને જોયું તો જેટલી સખીઓ બેઠેલી એકબીજામાં બાહની ઉપર બાહ નાખીને એક આંગળી ઘુસાવવાનો પણ માર્ગ નથી, એવી રીતના બેઠી હતી. અને બધાના મોઢા ઉપર તાળા. ત્યારે મોહમ્મદ સાહેબ જ્યારે ખુદાની સામે આવીને ઊભા થયા, સાક્ષાત્કાર થાય છે, ત્યારે એક હલકો જરી મોતીનો પડદો કહેવામાં આવ્યો છે. એકદમ રૂબરૂ તો ન થયા, પરંતુ પડદામાં દીદાર કરે છે અને જોયું કે ખુદા તો 16 વર્ષીય સ્વરૂપમાં છે. માટે એમણે કહ્યું અમૃત સુરત, કિશોર અવસ્થા. તો અમૃત સ્વરૂપની અંદર શ્રીરાજીના એમને દીદાર મળ્યા અને દીદાર કરીને વાતો થવા લાગી. ત્યારે મોહમ્મદ સાહેબે કહ્યું કે આ ધરતીના જે મનુષ્ય છે એટલા વ્યસ્ત છે કે પોતાના શરીરનું ભરણ પોષણ કરવા માટે કેટલી મહેનતો કરે છે, અને એટલા માટે એમની પાસે કોઈ સમય નથી વધારાનો. નમાઝ વાંચવા માટે ખુદાએ 100 વખત કહ્યું, એટલે કે 100 વાર મનુષ્ય મને યાદ કરે એક દિવસમાં. રદબદલ થઈ 100 વાર નહીં, એમાંથી ઓછું કરતા કરતા 90, 80, 70, 50, 25 એટલું પણ નહીં. છેલ્લે 5 ઉપર આવીને મોહમ્મદ સાહેબે ડન કર્યું, ઓકે કર્યું કે આટલું તો હું કરાવીશ. કારણ કે મોહમ્મદ કોણ? હવે જેમને જગાડવા છે ને ગુરુ, તો ગુરુ તરીકે હું મારા અનુયાયીઓને દિવસમાં કમથી કમ 5 વાર નમાઝ કરે, તમને યાદ કરે, આસનમાં બેસીને, એવો હું એમને પ્રણ લેવડાવીશ. આ વાત ચોક્કસ થઈ અને ખુદાએ એમને ટોટલ કુલ 90,000 હર્ફ કહ્યા, શબ્દ કહ્યા. 30,000 એવા કયા કે તમે જઈ અને બધાને શીખવાડો, તમે બધાને સમજાવો, લખાવો, ભોકાવો, જે કરવું હોય તે કરો. અને પછી જે 30,000 બીજા કયા એ છે હકીકતના. એને ફક્ત લખવાનો આદેશ આપ્યો, કોઈને કહેવાનું નથી. પાત્ર મળે એકાદા બે તો એને જ કહેવાનું. અને બાકી હજી 30,000 હરફ છે. ખુદા કહે છે કે હું જાતે આવીને કહીશ, એ મારફતી છે. તો શરીયતના જે શબ્દો હતા એને લખાવા, ગોખાવા બધાની છૂટ આપી દીધી કે તમે જઈને એ લોકોને નિયમ અપાવો. 5 વાર નમાઝ કરે, રોઝા રમઝાન કરે, પરિક્રમા આદિ કરે, દાન પુણ્ય કરે. આવી રીતના બધા જ નિયમો અપાવ્યા મનના પવિત્રીકરણના માટે. પરંતુ કહે છે ખુદા કે હકીકતના તો લખી જ દેવાના છે. મારફતી તમને સંભળાવું છું, પરંતુ કોઈને કહેતા ને લખતા નહીં, સિક્રેટ. હું આવીને કહીશ.
આ રીતના વાત થઈ 90,000 હર્ફની અને મોહમ્મદ સાહેબે આવી અને જે રીતે કહ્યું હતું એ પ્રમાણે ફક્ત શરીયતના અને હકીકતના જ હરફ કુરાનની અંદરમાં લખ્યા છે. તો પહેલી સુરત એટલે બસરી, જેમની આપ બીતી અહીંયા સમજાવી દીધી આપણને. तो इन जमात की क्यों कहूं शोभा सत इन मुख, ए शोभा शब्दातीत की કહ્યા ન જાય સુખ. શ્રી લાદાશ્રી મહારાજ કહી રહ્યા છે કે આવી રીતના જે પહેલી જમાત મતલબ કે પહેલા સ્વરૂપ સુરત જે મોહમ્મદ સાહેબના રૂપમાં આવ્યા, એમણે આવીને જમાતના માટે કેટલી સરસ રીતે સાક્ષીઓ મૂકી. એના વિષયમાં હું તમને ક્યાં સુધી સમજાવું, કારણ કે એનો ફાયદો પછીથી આવનાર સમાજને થયો છે કે એમના પાસે પરમધામની સાક્ષી રૂપમાં કુરાન ગ્રંથ એમને પ્રાપ્ત થયું છે. इनकी सिफत सुख जी कहे और शास्त्रों वेद व्यास, त्रिगुण अपने चित्त में रज की राखे आस, बोले श्री प्राणनाथ प्यारे की. મોહમ્મદ સાહેબ જે વાતો લઈને આવ્યા એ કોના માટે? અરે બ્રહ્મપ્રિયાઓ માટે. જે બ્રહ્મપ્રિયાઓની સિફત આ જુબાન દ્વારા થઈ શકતી નથી, માટે કહે છે કે શાસ્ત્રો વેદોની અંદર રાજી મહારાજે એમની સિફત બયાન કરી છે. ત્રિદેવ પણ પોતાના દિલમાં આશા રાખે છે કે આ બ્રહ્મપ્રિયાઓના ચરણની ધૂલી મારા ઉપર પડી જાય તો. અરે બીજાની તો ક્યાં વાત કરવી, અક્ષર બ્રહ્મ કોના દીદાર કરવા માટે જાય છે? કૃષ્ણ કનૈયા લાલ કી. અક્ષર બ્રહ્મ દૈનિક જાય છે. આજના રોજ જ્યારે ગયા અને જ્યારે એમણે જોયું કે આટલી સખ્યો છે, શું લીલા કરતા હશે, તરત જ દિલમાં જાણવાની માટે ઉત્સાહ જાગૃત થાય છે. તો આવી રીતના અક્ષર પોતે લાલાયિત છે કે બ્રહ્મપ્રિયાઓની લીલાને જાણું સમજું. એવી બ્રહ્મપ્રિયાઓ રાજ્યને કેટલી લાડલી છે સુંદરસાજી. આપણા એ જ અહોભાગ્ય છે કે એ જ બ્રહ્મપ્રિયાઓ આપણને મળ્યા કે જે ધણીના આટલા લાડીલા છે અને આવીને આપણને તારતમ મહામંત્ર, તારતમ જ્ઞાન આપીને આપણને પણ એમના કોલ ફેલ હાલ અનુસાર ચલાવી રહ્યા છે. રબ્બાની ગિરોહ રબ સે કિએ દાના હકે આપ. આ બ્રહ્મ સૃષ્ટિના માટે જ શ્રી રાજ્યે દાના મોકલ્યા. ગઈકાલની પણ એક ચોપાઈમાં આવ્યું હતું કે રાજ્ય મહારાજે એમને દેવા માટે તારતમ વાણીનો ખોરાક મોકલ્યો છે. અને આ વાણીનો ખોરાક જો બ્રહ્મપ્રિયાઓને નહીં મળે તો એ જાગૃત થઈ નહીં શકે. આવી રીતના ધનીજી એમના માટે જ આ ધન પહેલું વહેલું એમના માટે મોકલ્યું અને બ્રહ્મપ્રિયાઓએ આગળ બક્ષિસ રૂપમાં બધાને જ આ ધન પ્રદાન કર્યું છે. એહી ઓલિયા લીલા કહે ખુદાઈ કે દોસ્ત ये. જે પરમધામની અંદર રાજી મહારાજીના દોસ્ત કહેવામાં આવે છે, અંગ કહેવામાં આવે છે, એ પણ આ જ બ્રહ્મપ્રિયાઓ છે. એટલે તમે સમજો કે હે સુંદર સાજી બ્રહ્મપ્રિયાઓનો કેટલો મહત્તમ છે કે જે અહીંયા લાદાશ્રી મહારાજ કડી કડીની અંદર આપણને વર્ણન કરીને સમજાવી રહ્યા છે. એ કહાવે હુકમ હક કા કરે વાસ્તે યાદ મોમીના. અને લાદાસજી કહે છે અક્ષર બ્રહ્મ સુધીની વાત તો સમજ્યા, હવે હું મારી વાત કરું. લાદાસજી કહે છે કે હું જ્યારે આ વર્ણન કરું છું એ પણ ધણીનો હુકમ આ મોમીનો માટે જ કરાવે છે. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી. ધનીજનો હુકમ જુએ છે કે આ મોમીનો માટે કઈ વસ્તુની જરૂરિયાત છે ને આપી દો. એટલા માટે મારા દ્વારા જેટલું વર્ણન થઈ રહ્યું છે ને એ પણ હુકમ આદેશ દ્વારા છે, મોમિનોના માટે છે. અન્યથા આ અનગિનત સાગરને, આ ઇન્ફિનિટ સાગરને ક્યારે પણ વર્ણન ન કરી શકાય. વિકાર સારા વિશ્વ કા મિટસી ઇન ખુશબોય, સુનત શબ્દ સંસાર में बिन मेहनत एक शिष्ट होय. આ બ્રહ્મ સૃષ્ટિઓના હાથમાં રાજી મહારાજીએ એક લાઠી આપી. કઈ લાઠી? જ્ઞાનની, પ્રેમની, ઇલમની.
હજી એક બોલો તો થઈ જાય 4 ઓપ્શન. હજી ईमान. अद्वैत की लाठी हाथ में लेके सब साथ को प्रणाम. અદ્વૈતની લાઠી આપી છે એટલે પરમધામના અદ્વૈત ભૂમિકાથી જે તારતમ આવ્યું છે એ લાઠી આપી છે. અને આ લાઠી દ્વારા તમે બધામાં જ આ જ્ઞાન પ્રસરાવો એવો આદેશ કર્યો છે, જેથી કરીને સંસારની અંદર જે એકબીજાના માટે અહંકારના લીધે વૈમનસ્ય છે, આ વૈમનસ્ય દૂર થઈ જાય. ત્યારે બ્રહ્મપ્રિયાઓની જીત થશે. સદગુરુ અને પ્રેરણાજી જ્ઞાનને અવતરિત કર્યું. સમય આવશે, રાજ્યનો હુકમ તો બધું આ સૃષ્ટિમાં સંચાલન કરી જ રહ્યું છે, ત્યારે આ જ્ઞાન એવી રીતે ઉજાગર થશે કે બધા જ આ જ્ઞાનના તલે આવશે. બડા કિયામતનામામાં આવે છે કે બધા જ જીવ છે ને ટીઢી એટલે કે લોકસ્ટ, એને ઇંગ્લિશમાં લોકસ્ટ કહે અને હિન્દીમાં ટીઢી કહે, હજારોની સંખ્યામાં. તમે બોલ્યા હતા ને લસે, કયું નામ હતું? હા, એની જેમ હજારોની સંખ્યામાં આવશે અને બધા જ જીવ સૃષ્ટિ પણ કાયમને પ્રાપ્ત કરશે, અખંડ પરમધામની દૈવતને પ્રાપ્ત કરશે બ્રહ્મપ્રિયાઓ દ્વારા. એટલે આવી રીતની લીલા જ્યારે સંસારમાં થશે ને, હવે લાદાજી મહારાજ આપણને સૃષ્ટિના અંતિમ તરફ લઈ જઈ રહ્યા છે. એમણે 3 સફ અહીંયા બતાવી છે. જમાત, સફ એટલે જમાત. પહેલી જમાત જે રસૂલના દીદાર કર્યા, બીજી જમાત જેને સદગુરુજીના દર્શન કરીને એમના પાસેથી હયાતી આબ એટલે તારતમનું જલ કહેવાય છે એનું રસપાન કર્યું, અને ત્રીજી જમાત જે મહામતી પ્રાણજીના તલે આવીને જેના માટે તિનકો ખોલ્યા ખાલિકને ભિસ્તકા જો દ્વાર, એમના માટે 8 ભિસ્તના દરવાજા પ્રાણજીએ ખુલસ્ત કરી દીધા. આવી રીતના જ્યારે સૃષ્ટિનો અંતિમ થશે ને, એનાથી પહેલા બ્રહ્મ સૃષ્ટિ ઈશ્વરી ને જીવ બધાને જ જગાડશે. અત્યારે આપણને જો લાગતું હોય કે આપણે તો આટલા 70 જણા બેઠા છે, 50 જણા બેઠા છે, કેમ આવું? કારણ કે અત્યારનો જે સમય છે એની અંદર બ્રહ્મ સૃષ્ટિ ઉપર ધ્યાન છે, રાજજી મહારાજનું ફોકસ છે. પહેલા બ્રહ્મ સૃષ્ટિની જાગણી છે, એની સાથે સાથે બીજા ઘણા જાગશે. પરંતુ જો હજારોની સંખ્યામાં ઉમડી પડે ને, ત્યારે શું થાય? ગીર્દી થઈ જાય. અને ગીર્દી થઈ જાય. કાલ પરમસે કોણ આવ્યું હતું ત્યારે કોઈના મોઢેથી હું સાંભળી રહી હતી, હજારોની ભીડ હતી, બધા અંદર જવાની કોશિશ કરી રહ્યા હતા અને ઘણા લોકો એમાં મરી પણ ગયા હતા. કહેવાનો ભાવાર્થ શું છે કે એવી ગતિથી અત્યારે જો જાગણી થઈ જાય ને, તો જે તારતમ જ્ઞાનને પસરાવવાનું કામ છે, જે જાગણી લીલાનું કામ છે, એ આવી રીતના સ્મૂથલી નહીં થઈ શકશે. એટલા માટે હુકમ કહ્યું છે ને, તેઓ થે તો જે થીંદો સે હલચલ સબ હુકુમ. રાજ્યના હુકુમના હાથમાં છે ને કે ક્યારે કોની જાગણી કરવાની છે. પહેલા બ્રહ્મ સૃષ્ટિની છે, પછી ઈશ્વરીની છે, અને ત્યારબાદ જીવ સૃષ્ટિની. તો એક સાથે હજારો આવી જાય ને તોય કઈ આપત્તિ નથી. બ્રહ્મ સૃષ્ટિમાં એક એકમાં શંકાઓ છે. કેવી શંકા છે? હું કોણ, ક્યાંથી આવી, ક્યાં જવાનું છે? અને એક એક વાતનું જ્યાં સુધી નિરાકરણ એમના અંદર નહીં થાય, ત્યાં સુધી એની આત્મા પૂરી રીતે જાગશે નહીં, અને નહીં જાગે ત્યાં સુધી ધામમાં ઉઠશે કેવી રીતના? એટલે સૌથી મુખ્ય ધ્યાન બ્રહ્મ સૃષ્ટિના ઉપર છે. તો સુંદરસાજી સમય સાથે આ સૃષ્ટિની અંદર દરેકે દરેક જીવને મળી જશે તારતમનું જ્ઞાન. હવે આપણે વિચારીએ કે ચલો જીવ સૃષ્ટિને તો મળી ગયું, એટલામાં પૂરું થઈ જશે? તો લાલાજી કહે છે નહીં નહીં, સાંભળો, હજી પણ એક વાત કહેવાની છે. સોર પડા સંસાર में तब भया ये ख्याल, फिरस्ते सब पीछे फिरे नींद उड़ी नूर जलाल. આ સંસારનું સંચાલન કરવા વાળા ફિરસ્તા એટલે દેવી દેવતાઓ છે, એ કાર્ય બ્રહ્મ છે. હવે ત્રિદેવ ન હોય, પાણી વરસાવવા માટે ઇન્દ્ર વરુણાદિ ન હોય, કે પવન દેવા માટે કોઈ ન હોય, તો આપણને કેવું થાય? અને એ તો સંચાલન કરતા કહેવાય. અને બધા અહીંયાથી જ્યારે મુક્ત થઈ જાય ને, ત્યાર પછી એમનો વારો આવ્યો. એટલે આપણે એટલા અભાગ્યશાળી છે કે બધા કરતા પહેલા આપણને ટિકિટ મળી રહી છે. આ ટિકિટને ગમાવતા નહીં, આ ટિકિટને
છોડતા નહીં. આપણે માનો કે વિતક કથા પછી આપણી રિક્ષા આવી હોય કે બસમાં જતા અને બસ ચૂકાઈ જાય, કેટલો ત્રાસ થાય એક ફેરીમાં. પણ એવી રીતના અત્યારે જો આ જન્મમાં ચૂકી ગયા ને તો કેટલાય જન્મનો ત્રાસ વેઠવાનો આવશે. એટલે અત્યારથી ધણી આપણને સતર્ક કરી રહ્યા છે કે તમને સૌથી પહેલા ટિકિટ મળી ચૂકી છે, એને સાચો, એને સંભાળો અને પાર લાગી જાઓ. તમારા પછી ફિરસ્તાઓનો નંબર આવશે, બધા પછી આવશે અક્ષર બ્રહ્મનો નંબર. પીછે અક્ષર કો ભી ઉઠાઓ. અને અક્ષર બ્રહ્મ છે તો ફિરસ્તા છે, ફિરસ્તા છે તો આપણે બધા આ સંસારમાં જીવીએ છીએ. પણ જો અક્ષર બ્રહ્મ જાગૃત થઈ જશે પહેલા, તો પછી પૂરો સંસાર જ ધોવાઈ જશે, નહીં, નાશ થઈ જશે. એટલે અક્ષર બ્રહ્મને તો સાવ છેલ્લે મળશે. તબ યાદ કિયા સુપન કો. પણ જ્યારે અક્ષર બ્રહ્મ જાગૃત થશે પોતાના અક્ષરધામમાં, તો ઉઠીને આપણે સપનામાંથી ઉઠ્યા હોય તો આપણે યાદ કરીએ ને, એ રીતે અક્ષર બ્રહ્મ યાદ કરશે. અને જેમ જ અક્ષર બ્રહ્મ આ બધી લીલાને યાદ કરશે તો અહીંના બધા જ જીવ સૃષ્ટિ ભિસ્તની અંદર અખંડ થઈ જશે. ઈશ્વરી સૃષ્ટિ એના અક્ષરધામમાં, બ્રહ્મ સૃષ્ટિ એના રણમહલ પરમધામની અંદર પહોંચશે. સૈયા અપને મહલ में पहुंचे नूर जमाल, खेल देख पीछे फिरे होए इत खुशाल. बोले श्री प्राणनाथ प्यारे की. સૈયા અપને મહલ में એટલે જ કહ્યું ને, આ મંગલાચરણની અંદર પેલા જ આપણે રંગમહલની વાત કરી અને પૂરો ગોળ ફરીને પાછા રંગમહલ પહોંચી ગયા. પણ જાગીને પહોંચ્યા. તો આ પૂર્ણ લીલાનું વર્ણન તમને એક જ મંગલાચરણની અંદર પ્રાપ્ત થઈ જાય છે. માટે આ વિતકનો સાર છે. આખું વિતક સાંભળો, મંગલાચરણ નહીં સાંભળો તો અધૂરું રહી જાય. બીજી વાત કે આખું વિતક સાંભળ્યું અને અષ્ટપ્રહરની સેવા જો નહીં સાંભળીને તોય અધૂરું થઈ જાય. કારણ કે વિતક એક વૃક્ષ માનો તો અષ્ટપ્રહરની સેવા એનું ફળ છે. કારણ કે આપણે શીખવા સમજવાનું શું છે? સેવા. સેવા માટે જ આ બધું સમજાવવામાં આવી રહ્યું છે કે છેલ્લે બધું જ આપણે સમજીને સેવા પકડવાની છે. સેવા સે તુમ પાઓગે પાર. સેવા જેવો બીજો પદાર્થ નથી. પ્રાણાજીએ વારવાર આપણને કહ્યું છે. તો સુંદર સાજી આ મંગલાચરણની ચોપાઈ દોહરાવું છું. ધૂન બોલીને આગળ પહેલો પ્રહર આપણે શ્રવણ કરીશું. તો આવો ધૂન માટે પણ આપણે તૈયાર થઈ જઈએ. શ્રી મહામતી કહે મોમિનો સુનિયો મંગલાચરણ, अपने बीतक देखियो सुनियो तो ये श्रवण. बोलिए श्री प्राणनाथ प्यारे की. બંને શ્રવણો દ્વારા, અંદરના અને બહારના, આ બંને શ્રવણો દ્વારા તમે મંગલાચરણને સાંભળો અને ગ્રહણ કરો. આમાં જ તમારું જીવન સાર્થક બની જશે. એટલી તાકાત મંગલાચરણની અંદરમાં છે. તો આવો સુંદર સાજી એક ધૂન બોલીએ. કારણ કે આજે પહેલો પ્રહર આપણે શ્રવણ કરીશું અને પહેલા પ્રહરની અંદર રાજી મહારાજીનો શ્રૃંગાર થાય છે. અને શ્રૃંગારમાં શ્રી પ્રાણનાજી અતિ સુંદર પાગને ધારણ કરે છે. તો હું એ જ સંબંધનું એ જ ભજન લઈ લઈએ. मेरे पिया जी ने बांधी कमाल पगड़ी, 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 बड़ी केसरिया थोड़ी सी लाल पगड़ी, बड़ी केसरिया थोड़ी सी लाल पगड़ी, ओ लाल पगड़ी कमाल पगड़ी, हो लाल पगड़ी कमाल पगड़ी, ओ मेरे पिया जी ने बांधी कमाल पगड़ी, मेरे पिया जी ने बांधी कमाल पगड़ी, बड़ी केसरिया थोड़ी सी लाल पगड़ी, थोड़ी केसरिया थोड़ी
થોડી સી લાલ પગડી, ઓ લાલ પગડી, કમાલ પગડી, ઓ લાલ પગડી, કમાલ પગડી, મેરે પિયાજી ને બાંધી કમાલ પગડી, મેરે પિયાજી ને બાંધી કમાલ પગડી, થોડી કેસરિયા થોડી સી લાલ પગડી, થોડી કેસરિયા થોડી સી લાલ પગડી, મોર પંખ તેરી પગડી पे सोहे, मोर पंख तेरी पगड़ी पे सोहे, इसमें कलंकी सबके मन मोहे, इसमें कलंकी सबके मन मोहे, कहीं कर देना हो, कहीं कर देना जादू कमाल पगड़ी, कहीं कर देना जादू कमाल पगड़ी, थोड़ी केसरिया थोड़ी सी लाल पगड़ी, थोड़ी केसरिया थोड़ी सी लाल पगड़ी, ओ लाल पगड़ी कमाल पगड़ी, ओ लाल पगड़ी कमाल पगड़ी, मेरे पियाजी ने बांधी कमाल पगड़ी, हो मेरे पियाजी ने बांधी कमाल पगड़ी, थोड़ी केसरिया थोड़ी सी लाल पगड़ी, थोड़ी केसरिया थोड़ी सी लाल पगड़ी, ओ पगड़ी से पग भरी नजरे हसेना, पगड़ी से पग भरी नजरे हसेना, पिया को किसी की नजर लगेगा, पिया को किसी की नजर लगेगा, आज हमको भी हो, आज हमको भी कर दे निहाल पगड़ी, आज हमको भी कर दे निहाल पगड़ी, ओ थोड़ी केसरिया थोड़ी सी लाल पगड़ी, थोड़ी केसरिया थोड़ी सी लाल पगड़ी, ओ लाल पगड़ी कमाल पगड़ी, ओ लाल पगड़ी कमाल पगड़ी, मेरे पियाजी ने बांधी कमाल पगड़ी, मेरे पियाजी ने बांधी कमाल पगड़ी, थोड़ी केसरिया थोड़ी सी लाल पगड़ी, थोड़ी केसरिया थोड़ी सी लाल पगड़ी, ओ लाल पगड़ी कमाल पगड़ी, ओ लाल पगड़ी कमाल पगड़ी, मेरे पियाजी ने बांधी कमाल पगड़ी, ओ मेरे पियाजी ने बांधी कमाल पगड़ी, थोड़ी केसरिया थोड़ी सी लाल 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 पगड़ी, कृष्ण कन्हैया लाल की जय। સુંદર સાંજે હવે આપણે અષ્ટપ્રહરની જે સેવા છે એને શ્રવણ કરવાની છે. અષ્ટપ્રહરમાંથી દરેક પ્રહર એટલે 3-3 કલાકનો જે પ્રથમ પ્રહર શરૂ થઈ જાય છે સવારે 6 વાગ્યાથી 9 વાગ્યા સુધી, અને અષ્ટપ્રહરની અંદર એક એક પ્રહરમાં જે મોમનો પ્રાણનાજીની સેવા કરી રહ્યા છે એના વિશે અહીંયા લાલાશ્રી મહારાજ વર્ણન કરે છે. સૌથી પહેલા તો ધામધનીજીની જે અત્યંત સુંદર સેજા છે એને આપણે દર્શન કરીએ હૃદયની આંખો દ્વારા. 4 પાયા, લાલ દાંડા છે 4 નૂરમય, અને એના ઉપરમાં અતિ સુંદર છત્રી શોભા લઈ રહી છે. તેમજ વચ્ચે એક ઘુમટ, એના ઉપર કલશ, દાંડો ઉપર 4 કલશ, અને 4 કોર ફરતા અતિ સુંદર પડદાઓ ઝલકી રહ્યા છે.
આવી રીતના એક સરસ મજાના લાલ રંગના દાંડા યુક્ત સેજ્યા ઉપરમાં શ્રી પ્રાણનાથજીની માટે જે પલંગ સેજ્યા બિછાવવામાં આવી છે એને કહ્યું છે પચરંગી પાટી. એટલે કે જે પાટ બનેલો હોય ને, જ્યાં બેસવું સુવાની સ્થાન હોય, એ 5 રંગથી બનેલો છે. હીરા, માણિક, પુખરાજ 5 અને નીલવીના જે 5 રંગ છે એ જ રંગ આની અંદર પણ ઝલકાર કરી રહ્યા છે. અને અતિ સુંદર લવાજ એટલે કે દરેક વસ્તુ, તકિયા, ગાલ મસૂરિયા, જે કંઈ આપણા ધનેજને જોઈએ. તમે દરરોજ પોળવણી જ્યારે કરતા હોય તો આપણે શું કરીએ? ફક્ત આમ પડદો આમ કરી દઈએ? વ્યવસ્થિત રીતે રાજી મહારાજીએ જે આભૂષણો મુગડાથી પહેર્યા હોય એને ઉતારીને રાત્રિ સમય સુવામાં જે પણ કમ્ફર્ટેબલ હોય, અત્યંત સુંદર લાગે, સહજ લાગે, એને ધારણ કરાવીએ. એવી રીતનો રૂમાલ બનાવીએ જેથી કરીને વાલાજીને વાગે નહીં. તમે વિચારો કે રાજી મહારાજીને કોઈ વસ્તુની કમી કે જરૂરિયાત નથી. એ તો તમારા દિલના ભાવ બતાવે છે ધામધનીજી. તો સેવામાં પ્રેમનો ભાવ હોવો જરૂરી છે. નહીં તો જો આપણે ફક્ત ઉપાડીને મૂકવાનું હોય, આમ તેમ કરવાનું, એ તો આપણે ઘરની વસ્તુમાં કરીએ છીએ. પરંતુ રાજી મહારાજીની સેવા કરીએ ત્યારે દિલમાં ભાવ શું કે મારા વાલાજીની સેવા કરું, એમને કેવી રીતના સુખ પહોંચાડી શકું, એ મારી ભાવના હોવી જોઈએ. આ રીતે જે પણ અહીંયા સુંદર સાંજજી સેવા કરી રહ્યા છે એ બધા ઋતુ અનુસાર કરે છે. પન્નાજી એક એવી જગ્યા છે ને કે વરસાદમાં ફૂલ વરસાદ છે, ઠંડીમાં ફૂલ ઠંડી છે અને ગરમીમાં પુષ્કળ ગરમી છે. ત્રણેય ઋતુ જબરજસ્ત છે. એટલે ઠંડીનો સમય હોય ને એમાં ગરમી કરવી પડે અને ગરમીનો સમય હોય ત્યારે ઠંડી કરવી પડે. તો આવી રીતની ઋતુ અનુસાર સેવા અહીંયા મોમિનો જ કરી શકે છે, જે સૈયોનું દિલ નરમ છે પોતાના ધણીના પ્રત્યે. નહીં તો કોને પરવા હોય એટલી બધી જમાતની અને પ્રાણનાથજીની સેવા કરવાની. પરંતુ હૃદય એટલું માખણ સદૃશ કોમલ છે સખીઓનું, સુંદર સાજીનો, કે એમને લાગે છે એકબીજાની પણ સેવા કરીએ અને ધામધનીજીની પણ આપણે સેવા કરીએ. તો આવી રીતના ઋતુ અનુસાર સેવા કરે છે. જેમ કે ઠંડકના દિવસોમાં અંગીઠી ભરીને લઈ આવે, અંગારા તપાવે, ત્યાં તમે પ્રાણનાથજીની દરેક વસ્તુ જુઓ, રજાઈ આદિ, ચાદર, ઓઢવાનું બધું જ, તકિયા વગેરે, એને અંગીઠી દ્વારા તાપ આપે તો એની અંદર ગરમી ઉતારી દે, કે ધામધની જ્યારે સુએ ને એ જ ગરમી એમને પાછી મળે. અને જ્યારે ગરમીના દિવસો હોય તો જમીનને એટલું ખોદે છે કે જ્યાં સુધી આપણી કમર હોય ને એટલું સુધી ખોદે અને એની અંદર જળ ઉતારે, સિંચિત કરે, ત્યારબાદ એ જમીનને પાછી બરાબર બનાવી દે, ઝાડુ લગાવે, અત્તર છે. કેટલી ઠંડક થાય, કારણ કે જમીનના નીચે સુધી પાણી ઉતરી ચૂક્યું છે. તો હવે પવન જ્યારે આવે ને તો એમાં એ પવન લાગે તો એસીની ઠંડક મહેસૂસ થાય. આવી રીતની ઋતુ અનુસાર સેવા બધા જ સખીઓ મોમિનો સુંદર સાથ કરી રહ્યા છે. પલંગ ઉઠાવીને બિછાવવો પણ પડે છે, કારણ કે એકી સાથે પલંગને હંમેશા માટે રાખતા નથી. તો સેવા કરી રહ્યા છે નારાયણ હર નંદનજી. અને વારાફરતી અલગ અલગ લોકો સેવા કરે છે. એવું નથી કે એક જ વ્યક્તિ 11 વર્ષ 52 દિવસ સુધી એક જ સેવા કરતા હોય. સેવા પણ બદલાય છે અને સેવા કરવા વાળા પણ બદલાતા હોય છે. આવી રીતના દરેકને સેવાનો મોકો મળે છે. એ ચારો ચિત્ત સો કરે. આમાં શું છે કે અલગ અલગ ભાઈઓ મળીને સેવા કરે ને તો કયા ભાવથી કરે છે? જાન ધામ ધની અર્ધાંગ. હું પુરુષ છું એ ભાવથી નથી કરતા, મારામાં બળ છે શારીરિક એ ભાવથી નથી કરતા, હું મારા ધનીની અંગના છું એ ભાવથી કરે છે. એ જ મુશ્કેલ છે. સખી ભાવ ભજીએ ભરતા, એ બહુ મુશ્કેલ છે. કારણ કે જ્યારે આપણે પોતે એટલા તાકાતદાર હોઈએ ને જ્યારે સેવા કરવાની આવે તો આપણને એ તાકાત ઉપર અહંકાર થતું હોય, પણ એ અહંકારને મૂકીને વાલાજીની અર્ધાંગીનીનો ભાવ લઈને જે સેવા કરવાનું થાય છે ને એ બહુ અઘરું છે. એટલા માટે કહ્યું પણ છે કે
જે અષ્ટાંગ યોગ આદિ ભક્તિ દ્વારા શૂન્ય મંડળની સાધના તો કરી શકે છે કોઈ લોકો, ઋષિ મહર્ષિઓ, પરંતુ અગર એમને તમે કહો કે સેવા કરો તો એ સેવા નહીં કરી શકે. એનું કારણ છે કે એ સાધનામાં તો બહુ અઘરું છતાં એ કરી લે છે, પણ સેવાનો ભાવ લાવી નથી શકતા. સેવા ભાવ પરમ ગહનો યોગી નામપ્ય ગમ્ય. યોગીઓને આ સેવાનો ભાવ આવતો નથી, એવો આ પરમ ગહનશીલ ભાવ કહેવામાં આવ્યો છે. માટે સાજી વાણીમાં ઇન્દ્રાવતી સખી કહે છે ને, સેવાની વિદ તુલસી કહું, હું તમને સેવાનું કોઈ ટ્યુશન કે ક્લાસ નથી આપી શકતી. જો તું અંતર આડોટાળ, એટલું અંતર જે પડદો આપણાની ધણીના વચ્ચે છે ને એને તમે ટાળી નાખો. મારા ધણી છે, હું ધન્યાણી છું, બસ આટલો ભાવ તમે લઈને આવો, પછી તમે સેવા કરો. સેવાની વિદ તુને ઉપજશે તત્કાળ. એ ભાવ જ્યારે હૃદયમાં આવી જાય તો સેવા કેવી રીતે કરવી એ વિધ તો આપણી અંદર પોતાની મેળે જાગવા લાગે. આ કરું, આ કરું, આ કરું, મારા ધણી છે, શું ન કરું, બધું જ કરવા માટે આપણું દિલ રાજી થઈ જાય. ધણીને રીઝાવવું મુખ્ય છે. તો એવી રીતના અહીંયા સુંદરસાજી ખૂબ ભાવપૂર્વક સેવા કરે છે. છબીલદાસજી જે છે એમની એક સેવા છે, આ સુરતના જ હતા એમના માતુશ્રી જમુના, કે જેમની જલ પીવડાવવાની સેવા છે. તો પહેલા જમુના બહેન કરતા હતા અને વારસાગત એમણે પોતાના પુત્રને સેવા આપી. આપણે વારસામાં આપણા બાળકોને પ્રોપર્ટી દઈશું અને એ પ્રોપર્ટીને લઈને જલસો કરશે, કમાણા તમે, ઘસાણા તમે. પણ કહેવાનો ટૂંકમાં ભાવાર્થ એ છે કે તમે વસ્તુ આપો ને એના દ્વારા એ માયા જ ભોગવશે, પણ આ માયામાંથી પાર લાગવાની વારસાગત સેવા એ તો જમના બહેને આપી છે પોતાના પુત્રને, કે પ્રાણનાજીની સેવા કર, એ સેવાથી તું પાર લાગીશ. ફક્ત પ્રોપર્ટી આપીને છૂટા નથી થયા, રૂપિયો આપીને છૂટા નથી થયા, સંસ્કાર આપ્યા છે સેવા કરવાના. એ મુખ્ય વાત છે. તો આ વિતકની જે ચોપાઈઓ છે ને અસલમાં એ ફક્ત વાંચીને જવાની કે અષ્ટપ્રહર આપણે સાંભળી લીધું એનાથી પૂરું નથી થતું. એના એક એક પ્રસંગ, એક એક ચોપાઈ છે ને બાણની જેમ ચૂહવી જોઈએ આપણી અંદર જઈને, અને ત્યારે આપણા અંદર એક પરિવર્તન આવે છે કે લાલાજી આવું કહ્યું, પ્રાણનાજી આવું કહ્યું, તો આપણે પણ આ જીવનની અંદર ઉતારવાની વાત છે. પુરબાઈ કો રીજ કે, પુરબાઈ કો રાજને રીજ की સેવા દઈ. એ જલ ઉકાળીને ઠારીને એને ભરવાની સેવા પુરબાઈને દેવામાં આવી હતી. અને જ્યારે શ્રી પ્રાણનાજી પૌડીને ઉઠે છે તે સમયે અગરદાસજી, માવજીભાઈ આવી અને પ્રાણનાજીના ચરણ અને અંગ દબાવવાની સેવા કરે છે, જેથી કરીને એમને આરામ મળે. उठत पियु पलंग से वक्त अरुण उदय, सब हजूरी हाजिर रहे सो सेवा करेंगे. અરુણ ઉદય એટલે સૂર્યોદય જ્યારે થાય અને પિયુજી જ્યારે પોતાના સેજા ઉપર બેઠા થયા, સો એના પછી પ્રાણનાજી બોલાવે આવો નહીં, પહેલાથી જ બધા રેડી છે. કારણ કે જેમ તમારે ટ્રેન પકડવાની હોય કે ફ્લાઇટમાં જવાનું હોય તો તમે ટ્રેન આવે પછી જાઓ, પહેલા જ જાઓ, ઇંતજાર કરો, મિસ ન થઈ જાય, નીકળી ન જાય. એવી રીતના ધામ ધનીજીની સેવા કરવા માટે સમય ન નીકળી જાય, ધનીને કષ્ટ ન પડે, લેટ ન થાય, એવી રીતના બધા મોમેન્ટ પહેલાથી હજુર એટલે પાસે આવીને પોતપોતાની વસ્તુઓ સાથે તૈયાર છે. માનો કે જેને જલ પીવડાવવાનું છે તો જલ તો તૈયાર હોવું જોઈએ, એ બધી વસ્તુને લઈને તૈયાર ઊભા છે. અંગીઠી ઇન સમય લાવે બિહારી દાસ. ઠંડીના દિવસોમાં બિહારી દાસજી અંગીઠી દ્વારા બધું જ તપાવવાની સેવા કરે છે. અને રતનબાઈ એક રૂમાલ લઈને આવ્યા, ગુલાબ જલમાં એને ડુબાવી અને પ્રાણનાજીને હાથોમાં આપ્યું, એમના નેત્ર ઉપરથી રૂમાલ ફેરવ્યો, જેથી કરીને નેત્રને પણ ટાઢક મળે. ધનજી ઓર તારાબાઈ, કન્નડ ઓર ગંગારામ. હવે આ લોકોની સેવા શું છે? ધામ ધની ત્રીજી ભોમ મે પ્રાત ઉઠે ઇન ઠામ. જેવી રીતના 6 વાગે સવારે શ્રીરાજી મહારાજજી ત્રીજી ભૂમમાં પધારે છે તો આપણે ગાઈએ છીએ ત્રીજી ભૂમ કી જો પડસાલ ઠોર બડે દરવાજે વિશાલ,
ધની આવત હે ઉઠી પ્રાત બનસી જત અમૃત અઘાત. તો જે સમય ચાલી રહ્યો છે પન્નાજીની અંદર, અને એ જ સમય અનુસાર પરમધામની અંદર જે લીલા થાય છે ને એની જ વાણીનું ગાન કરે છે. હવે અહીંયા સવારે 6 વાગે આ વાણીનું ગાન કરે છે, એવી રીતે મધ્યાહન આવશે તો એ વાણીનું ગાન કરશે, રાત્રિ સમય આવશે તો એ વાણીનું ગાન કરશે. એટલે કે સમય અનુસાર પરમધામની લીલાને યાદ કરી કરીને વાણીનું ગાન કરે છે. સૌથી પહેલા શ્રી રાજીના સિર ઉપર એક પતલી ટોપી, એના ઉપર કન ઢપીને ઠંડીના દિવસો હોય ત્યારે કાનમાં પવન ન લાગે એના માટે કન ઢપી પહેરાવવામાં આવે છે. પ્રેમદાસજી આવે છે, મોજા પહેરાવે છે, અને ત્યારબાદ કુર્તી પણ ધારણ કરાવે છે, અને કુર્તીમાં જે કસ બાંધવાની સેવા છે લાલબાઈ અને લાલાજી મહારાજજી કરે છે. લાલબાઈ કસ બાંધત મકરંદ દાસ રહે ભેલે. લાલાજીના ધર્મપત્ની લાલબાઈ અને મકરંદ દાસજી મળીને કસ બાંધવાની સેવા કરે છે. કોઈ કોઈ વખત લાલાજી મહારાજજી પણ આ સેવા કરે છે. આ સમય અગર શ્રી છત્રસાલજી મહારાજ આવી પહોંચ્યા હોય ત્યારે લાલાજી એવું કહે છે, છત્રસાલજી તો ગમે તે સમયમાં આવી શકે, અને જે સમયમાં આવ્યા ત્યારે જે કઈ સેવા ચાલતી હોય ને એમાં સંમિલિત થઈ જાય. હું રાજા છું, આ નહીં કરું એવું કઈ જ રાજાપણું એમની અંદર હોતું નથી. જે સેવા ચાલતી હોય એમાં સંમિલિત થઈ જાય. વલ્લભજીવી પ્રેમબાઈ આ શેતખાન બાંધવાની સેવા કરે છે. એટલે કે જ્યાં ધામધનીજી જઈ અને પોતે ફ્રેશ થઈ શકે સવારના સમયની અંદર એના માટે તૈયારીઓ કરે છે. ત્યાં પણ જ્યારે શેતખાન બનાવે છે તો મંદિર પરિસરથી આગું બનાવ્યું, માટે પ્રાણનાજીને લઈ જવા માટે પાવડા બિછાવાના, અને પાવડાની ઉપર શ્રીજીને ચલાવીને લઈ જાય, પાવડાની ઉપર પાછા લઈને આવે. તો સખીઓએ સેવા વહેંચી લીધી છે. અહીંથી તારે પાવડો બિછાવવાનો, એનાથી આગળ છેક સુધી પહોંચાડવાના, અને છેક ત્યાંથી પાછા લઈને આવવાના. આવી રીતના જે નારાયણદાસજી છે એ શ્રી પ્રાણનાજીને ચરણદાસી એટલે પન્હી આપે છે, જેને પહેરીને શ્રી પ્રાણનાજી લટકતી મટકતી ચાલ દ્વારા પાવડાની ઉપર ચાલીને જાય છે. આ પન્હીને રાખવા માટે પણ અલગ અલગ લોકો આ સેવા કરે છે. પહેલા નારાયણદાસ, મોહનભાઈ, ખીમાઈભાઈ ને વલ્લભભાઈ, 4 ભાઈઓના નામ એક જ સેવામાં આવ્યા. વારાફરતી તેઓ આ સેવા કરે છે. લોટા ભર કે લ્યાવહી એજો ભાઈ શિવરામ. હવે ત્યાં શેતખાનમાં જલની આવશ્યકતા પડે તો શિવરામભાઈ પહેલાથી જ લોટામાં જલ લઈને આવ્યા છે. રૂમાલ આદિ લાલબાઈ લઈને આવે છે, અને હરિવંશ દેવકી આ દંપતી છે, હસબન્ડ વાઈફ છે, એ લોકોના ઘર આંગણમાં એક મોટું પલાસનું વૃક્ષ છે, અને એ વૃક્ષના નજદીકમાં જ શેતખાન બનાવીને શ્રી પ્રાણનાજીની ત્યાં સેવા કરવામાં આવે છે. સૂર્યોદય થવા લાગ્યો, હલકી હલકી કિરણો સૂર્યની પડવા લાગી, એટલા માટે શેખ બદલભાઈ આવ્યા, અને એના હાથમાં સૂર્યમુખીનું ફૂલ છે. સૂર્યમુખીનું ફૂલ જ્યારે ઊભું રાખે તો એ સૂર્યની તરફ ફરી જાય, માટે ધનીજીના મુખના ઉપર સૂર્યની કિરણો ડાયરેક્ટ ન પડે. કેવી આઈડિયા, સરસ મજાની, કે સૂર્યમુખીનું ફૂલ લઈને ઊભા છે, અને ધનીના મોઢા ઉપર ડાયરેક્ટ સૂર્ય કિરણો ન પડે એની માટે આટલી સેવા કરી રહ્યા છે. મોરછલ કરવાની સેવામાં અમોલા, પ્રભાવતી, કેશવ શંકર, અને છત્ર ફિરાવામાં વલ્લભદાસજી સેવા કરવા માટે ઊભા છે. हर वंश के घर फिरे चले पावड़े पर, हंसे हंसावे साथ को पहुंचावे माणिक गादी पर, बोले श्री प्राणनाथ प्यारे की. આ સમયે હરવંશભાઈના ઘરેથી જ્યારે પાછા આવ્યા તો પ્રાણનાથજી પણ સુંદર સાથને હસતા હસાવતા લઈ આવે છે. સિરિયસલી નથી આવતા, કઈ આમ મિલિટરીની જેમ ચાલીને નથી આવતા, હસતા બોલતા રાજી ખુશી પ્રસન્ન થઈને બધાને હસતા હસાવતા લઈને આવ્યા. અને માણિકભાઈએ શ્રી પ્રાણનાથજીને ગાદી ઉપરમાં બિરાજમાન કર્યા.
હાથ પકડ બેઠાવત ધનબાઈ રામ કુંવર. હવે શ્રીજીને ગાદી ઉપર બેસાડવાના છે તો હાથે પકડવો પડશે. ત્યારે પ્રાણનાથની ઉંમર જોવા જાવ તો કેટલી થઈ? 1740 ની વાત છે. કુલ ઉંમર 76 વર્ષની છે. એટલે લગભગ 65 ની ઉપર એમની ઉંમર છે. એટલે હાથ પકડીને ઉઠાવવા બેસાવા એમને મદદ કરવા માટે પણ સુંદર સાત તત્પર છે. અને હવે જ્યારે બેઠા હતા ગાદી ઉપરમાં, ત્યાં હાથ પ્રક્ષાલન ઇત્યાદિ કરાવ્યા બાદ યહાં સે આયે પલંગ પર ધરે દો કદમ. પલંગની ઉપર આવીને વિરાજમાન થયા અને બધા જ સાથી પોતપોતાની સેવા કરવા માટે તત્પર છે. ક્યારેક તો આ પલંગની ઉપર દંત ધાવન કરવા માટે અહીં જ આપી દે છે દાંત્યુન. અને એનું જે હેન્ડલ છે પકડવાનું એ કંચનથી મળેલું છે. એવું સરસ મજાનું દાંતણ શ્રી પ્રાણનાથજીને દેવામાં આવે છે. અને નંદરામજી ચીલમચી લઈને ઊભા છે. એટલે કે જે વાસણમાં પાણી હોય ને એ ચીલમચી, તો બંને બાજુ ઊભા રહેશે કે દાંતણ કરતા કરતા કદાચ પ્રાણનાથજી આ તરફ ફર્યા તો અહીંયાથી દઈ દેશે જલ, આ તરફ ફર્યા તો અહીંયાથી જલ દઈ દેશે. એવું નથી કે આમ ફર્યા ને અહીંયાથી માંગવું પડે. એ હદે મોમીનો એમની સેવા કરી રહ્યા છે. ફૂલમાં બનાવત પ્રેમ સો ભરલ્યાવત ડબ્બી. નૂર મોહમ્મદ સેવથે ગુલ મોહમ્મદ કોદી. ફૂલમાં એટલે શેકેલી સોપારી. એ સોપારી દેવાની સેવા નૂર મોહમ્મદ અને એમને આ સેવા ગુલ મોહમ્મદને ત્યાર પછી આપી હતી. રૂપાબાઈ હરડે આરોગાવાની સેવા કરી રહ્યા છે. અને પાંખડી અને છબીલદાસ અમલ એટલે કાવો હોય ને, કાઢા, એ કાઢા બનાવીને શ્રી પ્રાણનાથજીને સમય સમયમાં આપે છે, જેમાં ઔષધિ છે. ઠંડીનો સમય વિશેષ કરીને હોય ત્યારે બહારની ઠંડી અંદર પ્રવેશે નહીં. અંદર જ એટલી તંદુરસ્તી હોવી જોઈએ, એટલી ગરમી હોવી જોઈએ, એવું કે ને રોગ પ્રતિકારક શક્તિ એટલી હોવી જોઈએ કે બહારની ઠંડી કોઈ અસર ન કરી શકે. એના માટે અમલ એટલે કે કાહવા આરોગાવે છે. આય મુકુંદ દાસ હાજીર ચીરા બંધાવે ચોપ દે ચિત. ચીરા એટલે શું છે? પગડી, પાગ. આપણે કહીએ છીએ ને કે સેન્દુરિયા રંગ જડાવવો ચીરા. ચીરા એટલે પાગ ધારણ કરે છે. હવે સુંદર સાથ એક વાત હજી સમજવાની એ છે કે પરમધામની લીલાઓ છે ને, જેમ કે રાજી ત્યાં પાગ ધારણ કરે, એ જ લીલાનું અનુકરણ પ્રાણનાથજી અહીં સુંદર સાથ માટે કરે છે. વાણીમાં વર્ણન આવે છે સાગર ગ્રંથની અંદર, સિર પાગ બાંધે ચતુરાઈ સો હક પેચ હાથ મેં લે. પાગ કેવી રીતે બાંધીએ? એકની ઉપર એક થર કરતા કરતા, પણ એ થરમાં બી બરાબર થર જામવા જતો એ વ્યવસ્થિત લાગે. ગમે એમ થર બાંધી દીધા તો થોડું ચાલે. તો બરાબર જોઈને ડિસ્ટન્સ રાખીને સરસથી થર પર થર બાંધવા પડે છે. તો જેવી રીતના શ્રી રાજી મહારાજજી પરમધામમાં કરે છે ને, એ જ લીલાનું અનુકરણ અહીંયા પ્રાણનાથજી કરીને બતાવી રહ્યા છે. જેથી કરીને સુંદર સાતમાં જે ભાવ છે કે આ તો સાક્ષાત તમારા ધામધની છે. તો ધામધનીજી ધામમાં કેવી લીલા કરે છે એને અહીંયા બતાવી રહ્યા છે સાક્ષાત. અને પન્નામાં હાજર સુંદર સાત આને પ્રત્યક્ષ જોઈ રહ્યા છે. અહીંયા જોયેલું હોય તો પરમધામમાં કેટલું આસાન થઈ જાય કે અહીંયાથી સ્મરણ કરવું કેટલું ઈઝી થઈ જાય આપણા માટે. તો પ્રાણનાથજી એ લીલાનું અનુકરણ કરીને બતાવે છે. જેમ કે ધામમાં કહ્યું કે રાજી જ્યારે પેચ પર પેચ ફેરવે છે ને, સખીઓ જોઈ રહી છે અને સખીઓનું દિલ પણ એ પેચની અંદર આવી જાય છે. કૃષ્ણ કનૈયા લાલ કી. એમાંથી સખીઓનું દિલ છૂટી શકતું નથી. એટલા સુંદર રીતે હસ્તકમલ, એક તો રાજીના હસ્તકમલ એટલા કોમલ અને સુંદર, એને જ્યારે ફેરવીને પેચ પર પેચ લઈ રહ્યા છે ત્યારે એ દૃશ્ય તો જોવા જેવું છે. અને સખીઓનું દિલ તો એને જ્યારે જુએ તો એ સ્મરણની અંદર જ ખોવાઈ જાય, એમાંથી બહાર નીકળી જ ન શકે. એવું સુંદર અહીંયા શ્રી પ્રાણનાથજી લીલાને અનુકરણ કરીને બતાવી રહ્યા છે. તો જે ચીરા બાંધતી સમયે મુકુંદદાસજી હાજર છે. હજી એક મુકુંદદાસજી બીજા આવી અને હાજર થાય છે. અને બંને એક એક સેવા પકડીને રાખી છે. એક છેડો એક જણે પકડ્યો છે, સામેનો છેડો બીજા જણે પકડ્યો છે અને પ્રાણનાથજીને આપે છે. અરીસો પણ અહીંયા
પકડવાની સેવા અગરદાસભાઈ કરે છે. દર્પણ લે ઠાડા રહે અગરદાસ. તો આવી રીતના બધાએ એક એક સેવા લીધેલી છે અને કોઈને એવું ન લાગે કે મને કઈ સેવા નહીં મળી. એક અરીસોઈ પકડવા મળ્યો તો મારો દિવસ આજે સફળ ધન્ય ધન્ય થઈ ગયો છે. કે તે દિન સેવા કરી ઉદ્ધવ દાસ તિલક, પીછે લઈ છબીલદાસ ને કરે પ્રેમ સોહક. જ્યારે જે સાફો બાંધી લીધો, પાગ બાંધી લીધી, એના પછી તિલક કરવાની જે સેવા છે, પહેલા તો એક ભાઈ જેમનું નામ આવ્યું ઉદ્ધવદાસ. ઉદ્ધવદાસજી આ સેવા કરી અને ત્યારબાદ છબીલદાસજી આ સેવા પકડી લીધી. ચંદ્રિકા લટકે શિર પર, હીરા જોત અપાર, ચારો તરફ કિરણા ઉઠે, તલે મોતી લટકત હાર. રાજની પાગ તમે જો, અહીંયા કોઈ દુલ્હાની પાગ જોઈએ ને તો એમાં તમે જોશો મોતીઓની સર આમ લાગતી હોય છે, આમ પૂરા ગોળાકારમાં. એ ચંદ્રિકા છે, મોતીઓથી બનેલી છે અને એમાં હીરા લાગેલા છે. તો એ હીરામાંથી એટલી જ્યોત નીકળી રહી છે ને કે પાગના ઉપર, ધણીના મુખમંડળના ઉપર ઝલકાર કરે છે. આ જૂઠી બોમના હીરા પણ એટલા તેજસ્વી છે છત્રસાલજી મહારાજના સમયના કે શ્રી પ્રાણનાજીએ જે પાગ ધારણ કરી ચંદ્રિકા, એમાં મોતી અને હીરા ઝલકાર કરી રહ્યા છે. આ શોભા તો જો આપણે રૂહના દૃષ્ટિએ જોઈએ તો જ જોવા મળે છે. એવી સુંદર શોભા. રામદાસ અને ધર્મા આ લોકો ફૂલહાર બનાવી અને અહીંયા લઈ આવે છે. તે સમયે લલિતા સખીની હાજરી છે. રાજા રામભાઈની પુત્રી લલિતા જે કહે છે ખમ્મા 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 ખમ્મા, હે પરમાત્મા કૃપા કરો, મહેર કરો, દયા કરો. જ્યાં જ્યાં શ્રી પ્રાણનાજી ચાલીને જાય ને વિશેષ સ્થાનોમાં તો ખમ્મા ખમ્મા કહેવાની સેવા એ લલિતાની છે. જોલી મયા રામ કી સબ ફકીરી સાજ. હવે જ્યારે ઉદયપુરમાં ફકીરી વેશ ધારણ કર્યો તો પ્રાણનાજી જ્યારે અહીંયા આવ્યા તો છત્રસાલજીએ એમને શાહી પોશાક ધારણ કરાવ્યા, શિંગાર કરવા લાગ્યા અને એટલા માટે એમનો આખો પોશાક બદલાયો. ફકીરી વેશમાં જે જોલી રાખતા હતા હવે મયારામભાઈને આપી છે, કારણ કે એમાં બધું જ છે. સોય દોરાતી, હરડે, પીપર, સોંઠ આદિ જે કયો ને બધું એમાં છે. અને કોઈ પણ નાની મોટી વસ્તુની જરૂરત પડે તરત જ મયારામભાઈને યાદ કરે કે આ વસ્તુ મારી જોલીમાં આ ખાનામાં છે, પાછળના ચેનમાં છે, આપો. તો તરત જ મયારામભાઈ તે હાજર કરે છે. ઇત મહારાજા આવત પહેનાવત હે શ્રીનગાર. આવીને મહારાજા છત્રસાલના સમય શ્રી પ્રાણનાજીનો શ્રૃંગાર કરે છે. અલગ અલગ વીંટી પહેરીને મતલબ કે પહેરાવીને જોઈ રહ્યા છે. કઈ આંગળીમાં કઈ બેસે છે, કઈ સુંદર લાગે છે, એ મુજબ એમની સુંદર રીતે સેવા કરી રહ્યા છે. और साकली दोहरी चंपकली नवसर, तापर कंठी विराजत तीन सरी ઉપર. કેટલાય હાર ધારણ કરાવ્યા પરંતુ કંઠી છે. કંઠી એની જગ્યાએ જ છે. કંઠની ઉપર કંઠી શોભા લઈ રહી છે કારણ કે આ ઇન્દ્રાવતી સખીનો મંગળસૂત્ર છે. ગમે એટલા બેશકીમતી હીરા જવેરાત કેમ ન ધારણ કરો પરંતુ કંઠીને અવશ્ય ધારણ કરવી જોઈએ કારણ કે આપણું મંગળસૂત્ર કહેવામાં આવે છે. રાજ્ય પાસેથી જ્યારે આપણે એક અંગનાનો ભાવ લઈ લીધો ત્યારે અવશ્ય આ કંઠીને કંઠ ઉપર ધારણ કરવી જ જોઈએ. પ્રાણનાજીના શિંગારના બે વર્ણન થઈ ચૂક્યા છે, એક ફકીરી વેશ, એક અત્યારે વચ્ચે પણ એક આવ્યો હતો ચોપડા મંદિરમાં. બધી જગ્યાએ કંઠ પર કંઠીનું વર્ણન છે. आई जी आई आरो गावने ल्याई बाल भोग, रतनबाई मुंगले आई आई पहुंची संजोग. જ્યારે ધણી તૈયાર થયા તો બાલ ભોગ આરોગ આવ્યો અને રતનબાઈ પણ એ સમયે મૂંગ એટલે કે બાફેલા મગ લઈને આવીને સેવામાં હાજર કરે છે. અલગ અલગ વસ્તુઓ લઈ આવી અને શ્રીરાજી મહારાજની આગળ એમને બાલ ભોગ આરોગ આવે છે. આ સમયે વલ્લભદાસે પનહી જોડે જડાવકી એટલે કે પનહી ફરી હાજર કરી.
હાથ પકડીને મહારાજા છત્રસાલજી એમને ઉઠાવે છે અને જે વાણી ગાવા વાળા સુંદર સાજ છે એ પણ અલગ અલગ વાણી ગાતા જઈ રહ્યા છે, કારણ કે હવે સમય આવી રહ્યો છે, 9 વાગવાની તૈયારી છે. જોડે મંદિર ગંગાદાસના. ક્યારેક ફ્રેશ થવું હોય તો માણિકનું ઘર પાસે છે, ત્યાં જઈને થોડું ફ્રેશ થઈને આવીને ચર્ચામાં બેસવાનું છે, કારણ કે ચર્ચા કરીને ત્યારબાદ રાજભોગ આરોગવાની પણ લીલા છે. માટે આ સમય માણિકના ઘર જોડે ઘર ગંગારામજીનું છે, ત્યાં ગંગાદાસજીનું છે, ત્યાં પણ ઘણી વખત શ્રી પ્રાણનાજી પધરામણી કરે છે, ચરણ નાખે છે. મોદી બડા ભૂલ ચંદ ચલે રાજ સંગ યે, ठौर पहुंचे बोलही श्री धाम धनी की जय, बोले श्री प्राणनाथ प्यारे की. આ જયકાર લગાવવાની સેવા મોદી બડા ભૂલચંદ એમની છે અને નંદરામજી મોરછલ, કેશવદાસજી બીજી બાજુનું મોરછલ કરી રહ્યા છે અને ચવર ડોલાવતા છત્રની સાથે વલ્લભદાસજી ચાલી રહ્યા છે. શ્રી રાજને માણિકના ઘરે પાવડા ઉપર લઈને ગયા, પાવડા ઉપર જ લઈને પાછા પણ આવ્યા. લટકે મટકે ચલત ફેર બેઠે પલંગ પર આય, સામે મુરલીધર આસન કિયા, શ્રવણા દેત બનાય, કૃષ્ણ કનૈયા લાલ કી. જ્યારે શ્રી પ્રાણનાજી પાછા આવ્યા, પલંગ ઉપર વિરાજમાન થયા તો સામે મુરલીધરબાઈ પહેલાથી આસન જમાવીને બેઠા છે. ઉપર પહર દિન કે આય માણિક કે ઘર સે, પદાર્થ પલંગ પર હુઆ ચર્ચા કા સમય. હવે ચર્ચાનો સમય થયો એટલે કે 9 વાગે પહેલો પ્રહર પૂરો અને જેમ જ બીજો પ્રહર ચાલુ થશે ને 9 થી 12 નો, તો એમાં પહેલા બીજા પ્રહરનો જે અડધો હિસ્સો છે 9 થી લઈને લગભગ 10:30 11 વાગ્યા સુધીનો, એ સમયની અંદર શ્રી પ્રાણનાજીના મુખારવિંદમાંથી સહુ મોમીનો અતિ સુંદર ચર્ચા રસનું આસ્વાદન કરે છે. અને એના માટે સૌથી પહેલા મુરલીધરભાઈએ તો આસન જમાવી લીધું પહેલા પ્રહરથી જ. હજી તો ચર્ચા હવે શરૂ થશે. श्री महामती कहे सुनो साथ जी, ए पहर एक की विरत, जो होत है ताऊ पर सोए बताऊं जुगत. श्री लालदासजी महाराज કહે છે જુગત યુક્તિ પૂર્વક હવે હું તમને બીજા પ્રહરનું વર્ણન પણ કરી દઉં, સમજાવી દઉં. આ પહેલા પ્રહરની વિગત તમે સાંભળી છે સુંદર સાજી, અને હવે બીજા પ્રહરની અંદર પ્રાણનાજીની ચર્ચા થાય છે, ત્યારબાદ જીલના થાય છે અને જીલના બાદ રાજભોગ આરોગે છે. આવી રીતના આ સુંદર બીજા પ્રહરની ચર્ચાને આવતીકાલે આપણે શ્રવણ કરીશું. બોલીએ શ્રી પ્રાણનાથ પ્યારે કી ચોપાઈ દોહરાવી. શ્રી મહામતી કહે સુનો સાથજી, શ્રી મહામતી કહે સુનો સાથજી, એ પહર એક કી વિરત, जो होत है ताऊ पर, जो होत है ताऊ पर, सोए बताऊं जुगत, सोए बताओ जुगत, सोए बताऊं जुगत. सोए बताओ जुगत. बोले श्री कृष्ण कन्हैया लाल की, श्री सद्गुरु महाराज की, श्री प्राणनाथ प्यारे की, कृष्ण प्रणामी धर्म की, तीनों धाम की, स्वामी श्री लालदास जी महाराज की, श्री छत्रसाल महाराज